નમો લોય સૌ સાહુણમ નમો લોય સૌ સાહુનમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સૌપા વપણાસણો સૌવપાવપણાસનો મંગલાણમ ચ સૌવેસીમ મંગલાણમ ચ સૌવેસી પરમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. આજે આપણે આ ભેગા થયા છે ને, તો આજનો આપણો સત્સંગ છે ને, આમ જનરલી આપણે ક્યાંક જઈએ ને તો હાંભર કરવાનું હોય, અને આ ઇન્ટરેક્ટિવ એટલે કે તમારે પ્રશ્નો પૂછાય, જે પણ પ્રશ્નો કરવા હોય ને બધા પ્રશ્નો પૂછાય. ખ્યાલ આવે? કઈ અથવા હું આ સત્સંગની વાત કરું એમાં તમને કઈ પ્રશ્નો હોય તો પૂછાય, એટલે તમને મુક્ત મને પૂછજો. આપણે તમે બધા સિનિયર સિટીઝન છો એટલે કે આપણે કોઈ ટેન્શન નથી, બરાબર ને? પરવારી ગયા છો ને બધા, શું કહેવાય? જો હવે આપણે આમ પીલો શાંતિ પીલો, વાંધો નહીં, કઈ વાંધો નહીં, અહીંયા બધું ચાલે. તો એક સાધારણ વાત કરીએ. આ તમે બધા ઇન્ડિયા છોડીને અમેરિકા આવ્યા, ખાલી પ્રશ્ન કરું, કેમ અમેરિકા આવ્યા તમે બધા? બોલજો, જવાબ આપજો. સાચો આપણે કઈ સાચો એવું ને, તમને જે લાગતું એ કહેજો. હા બોલો બોલો. છોકરાઓ માટે. હા, એટલે કે આ છોકરાઓ માટે નહીં, છોકરાના ભવિષ્ય માટે. અમારી તો ઈચ્છા નથી, છોકરાને લઈને આવ્યા. કેટલા વર્ષ પહેલા આવેલા? હા, એટલે બરાબર. એટલે કે છોકરો અહીંયા હોય લાવવું પડે ને. તમારી વાત બરાબર. આવી તો કે આપણે બધા અહીંયા આવ્યા ને તો શું હતું આપણને કે ભાઈ અમેરિકા જઈશું એટલે સુખી થઈશું, બરાબર? સીધી વાત છે ને. એટલે કે અહીંયા શા માટે આવ્યા? તો સુખી થવા માટે આવ્યા. સીધી વાત છે. એક વખત બે બીજા બધા ભલે કે પૈસા કમા કામ છે તેમ છે, પણ ખરેખર તમે અહીંયા આવ્યા શેના માટે? તમારા મગજમાં શું હતું કે અમેરિકા જઈશું એટલે સુખી થઈશું, બરાબર? એટલે સુખી થવા માટે આવે. સંતોની વાત બરાબર ને? તમારું નામ મને ખબર છે એટલે તમે હાવે છો એટલે સારું. તો કે આપણે સુખી થવા માટે આવ્યા. અને જો આમ જોવા જઈએ તો આપણા જગતમાં બધા મનુષ્યનો ગોલ શું હોય, એનો ધ્યેય શું હોય? કે મારે સુખી થવું છે, બરાબર ને? મારે સુખી થવું એનો ધ્યેય હોય. પણ હવે સુખી થવું જેવો ધ્યેય હોય તો એને પછી ખબર ના હોય કે સુખ ક્યાંથી મળશે. સુખ ક્યાંથી મળશે એ ખબર ના હોય. એટલે પછી શું થાય કે બહાર બધાને જુએ કે ભાઈ આ ભાઈ કેમ સુખી છે? તો કે પૈસા બહુ છે એટલે સુખી છે. એટલે એને એવું થાય કે મારે જો પૈસા આવે તો હું સુખી થઉં. સમજાય? હવે પૈસા કમાય ખરો, તો પૈસા કમાય પણ પાછો આપણો ગુજરાતી તો કેવો હોય, આ ભેજું સારું ચાલે ને, મનના રિવોલ્યુશન ફાસ્ટ ચાલે, તો પાછું તારણ કાઢે કે પૈસા આવ્યા પછી હું સુખી નથી. કાઢે કે ના કાઢે? સમજાય? જેટલા આ દુનિયામાં કેટલા બધા પૈસાવાળા માણસો છે બધા સુખી છે? હા કે ના? તો બોલો. હા, તે સુખી નથી. પૈસા હોય પણ સુખી ના હોય. કેટલામાં પૈસા હોય ને તો શું કે આ છોકરાઓ પણ સાંભળતા નથી. કેટલાક સુખી હોય, છોકરાઓ સાંભળતા હોય કે હવે આ તબિયત બહુ ખરાબ છે, કે આ હાર્ટનો પ્રોબ્લેમ છે, ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે. કેટલાકને ખાલી ડાયાબિટીસ હોય તો
તો કે હારું નાના હતા ને ત્યારે બહુ ખા કર્યું, હવે રિટાયર થઈને શાંતિથી ખાવાના સંજોગ આવ્યા ત્યારે કે ઘરમાં હારું બધા મીઠાઈ ખાતા હોય અને મને કોઈ આપે નહીં કે તે પાછો ઉઠીને રાતના ઉઠીને ફ્રીજમાંથી ખાઈ આવે. સમજે? કારણ કે એને ક્રેવિંગ થાય અંદર ખાવાનું. એટલે આ સમજાવવા શું માંગુ છું કે એને જ્યાં જ્યાં સુખ લાગે છે ને ત્યાં એ શોધવા પ્રયત્ન કરે. એટલે આમ જોઈએ કે આ છોકરું નાનું હોય ને એના રમકડામાં ટોયઝમાં સુખ લાગે. પછી થોડું મોટું થાય ને સ્કૂલે જાય એટલે પછી જે પણ કંઈક કરે ને એટલે એને પેલી એટલે આવે પ્રોગ્રામ માર્કશીટ આવે કે જે પેલું આવે ને શું સ્કોર કાર્ડ જે આવે ને પ્રોગ્રેસ કાર્ડ, તેમાં આપણા સ્ટાર લગાવી આપ્યા હોય ને એટલે છોકરો ખુશ થઈ જાય કે મને 3 સ્ટાર આપ્યા, મને આપ્યા. તો કે એના પોઝિટિવ અહંકારને પોષે, પોઝિટિવ અહંકારને નર્ચર કરે અને એટલે એની અંદર થાય કે હું ભણીશ ને તેમાં સુખ છે. કારણ કે બધા વાહ કરે ને, બધા એપ્રિશિએટ કરે ને, સ્ટાર લગાવી આપે એટલે એની અંદર આનંદ આવે. એટલે એને પછી ભણવામાં સુખ આવે. પછી ભણવામાં સુખ લાગે. પછી ભણી રહે, સ્કૂલમાં ભણી તો થાય કે સારી કોલેજમાં સારી યુનિવર્સિટીમાં મારે આમ જોઈએ, એમાં એડમિશન મળી જાય તો બહુ સારું. તો એ એડમિશન મળી ગયું એટલે ખુશ થઈ જાય. પછી ભણી રહે એટલે પાછું એ સુખ જતું રહે. પાછળની સુખનું બદલાય કે હવે મને સારી જોબ મળી જાય તો સારું. તો સારી જોબ મળે, 2 વર્ષ જોબ કરે, થાય કે હવે સારું અહીંયા એટલો જમ્પ નથી મળતો, અહીંયા એટલું ઇન્ક્રીમેન્ટ નથી, આગળ ફ્યુચર નથી, તો કે આ નોકરી બદલું અથવા કંઈક ધંધો કરું. તો કે એની સુખની માન્યતાઓ બદલાયા કરે. સમજાય? સુખની માન્યતાઓ બદલાયા કરે, નિરંતર બદલાયા કરે. પછી પાછું થાય કે હવે આ પૈસા હવે બધું છે, નોકરી છે કે આ ધંધામાં સેટ થઈ ગયા, તો હવે શું કરીએ? તો પછી બધાનું જોયું કે આ બધા લગ્ન કર્યા છે એટલે બહુ સુખી છે. બરાબર ને? લગ્ન કરેલા બધા બહુ સુખી હોય કે ના હોય? હા કે ના? તો બોલો. હા, હાથ પડવાની આપણે શું જાય છે? તે લગ્ન કરેલા બહુ સુખી હોય, ચાલો કે આપણે લગ્ન કરીએ એટલે પછી લગ્ન કરે. લગ્ન કરે પાછો એ તો લક્કડ કા લાડુ, ખાયા વો ભી પછતાય, નહીં ખાયા વો ભી પછતાય. પછી થોડા વર્ષો જાય એટલે સુખ ના આવે. એટલે પછી એને થાય કે શું કરીએ? તો કે આ પેલા ભાઈ છે ને એનું સમાજમાં કેટલું સારું સ્થાન છે, કે આપણે કઈ સોશિયલ સેવા કરીએ, સામાજિક સેવા કરીએ. એટલે પાછું એવું બધું કરે. એટલે એમાં પણ બધા માનપાન આપે એટલે બહુ સુખ આવે. તો એમાં પાછું જો કોઈ અપમાન કરી નાખ્યું તો બધું સુખ ધોઈએ. સમજાય છે? એટલે આપણે શોધીએ છીએ શું? આપણે પૈસા નથી શોધતા, મકાન નથી શોધતા, આપણે સુખ શોધીએ છીએ. સમજાય એ વાત છે? થોડી નવી રીતે વાત છે પણ તમે લોકો આ બાજુ આવજો ને, આ બાજુ અહીં ખુરશી મૂકી દો. હા, એટલે મારા ફરવું ના પડે. તમને 2 પ્રશ્નો કરાય ને. પ્રતાપનગર જ છે. હા, પ્રતાપનગર સામે જ બેવું પડે ને. એટલે આ સમજવા માટે કે આપણે સુખ શોધીએ છીએ. એટલે એક સાદો નિયમ શું છે કે આ દુનિયામાં દરેક જીવો સુખ શોધે છે. ઓલ લિવિંગ બીંગ ઇન ધીસ વર્લ્ડ દે આર સીકિંગ હેપીનેસ વિધાઉટ એની એક્સેપ્શન. એમાં આપણે આવી ગયા ને, બધા એનિમલ છે કે ઇન્સેક્ટ છે કે બર્ડ છે એ પણ આવી ગયા. બધા સુખ શોધે છે. આપણે મનુષ્ય થોડા ડેવલપ કહેવાય, આપણો અહંકાર જાગ્રત થયેલો કહેવાય, અહંકાર. એટલે આપણે સુખ તો શોધીએ, પણ શું થાય કે આ વેદાંતમાં એવું કહ્યું કે 2 પ્રકારની દ્રષ્ટિ હોય. એક દ્રષ્ટિ બહારની તરફ એટલે કે બહિર્મુખી, અને બીજી દ્રષ્ટિ અંતર્મુખી એટલે અંદરની તરફ. તો આ દ્રષ્ટિ બહારની તરફ હોય એટલે આ બહાર આપણને શું દેખાય? મારી દ્રષ્ટિ બહાર આ બધું મટીરિયલ દેખાય કે ના દેખાય? બધી વસ્તુઓ દેખાય કે ના દેખાય?
કે આ ઘર દેખાય, આ કબાટ દેખાય, મોટો ટીવી હોય તો એ દેખાય, આવું સારું લાઈટ હોય તો એ દેખાય, બધું દેખાય કે ના દેખાય? હવે એ બધું જોઈએ એટલે જોઈને અંદર શું થાય? અંદર અભિપ્રાય ઉભો થાય કે આવું હોય ને તો સુખ છે આમાં. આ મકાન આવું હોય તો બહુ સારું. સમજાય? તાજી સમજાય એવા છે ને? શિકાગોમાં હોય ને પેલી 9 ફૂટની સીલિંગ હોય અને અહીંયા સીલિંગ આમ ડબલ થઈ જાય, 18 ફૂટની થઈ જાય, સારું લાગે ના લાગે? કે હવે બરાબર છે કે હવે કઈક કઈક ઘરમાં રહેતા એવું લાગે છે. પેલું તો જયારે પેલા પૂરે આવું લાગતું હતું. તો કે આવી બિલીફ બદલાયા કરે. સમજાય? પણ શિકાગો ગયો અને ત્યાં મકાન મળતું જ ના હોય ને કંઈક મળી જાય સારું તો કેટલો ખુશ થઈ જાય, હેપી થઈ જાય. પછી ત્યાં રહે એટલે પછી વરસ થાય સારું, અહીંયા ઠંડી બહુ છે, અહીંયા આમ છે, અહીંયા આમ છે, અહીંથી ચાલો શિફ્ટ થઈ જાય. એમાં પછી કોઈ કહે કે ચાલો અહીંયા જતા રહીએ, તો ત્યાંથી અહીંયા આવે શાના માટે આવે? સુખ માટે જ ને. સમજાય? એટલે આપણે સંસારમાં જે કંઈ પણ કરીએ છીએ બધું સુખ માટે કરીએ છીએ. હવે પૂછજો, પ્રશ્નો કરજો, પાછા કઈ ના સમજાય પૂછજો. તો કે આપણે જન્મથી લઈને મૃત્યુ સુધી જે કંઈ પણ કે બધું સુખ પામવા માટે કરીએ. પણ કયું સુખ? તો કે આપણી દ્રષ્ટિ બહાર છે એટલે બધું મટીરિયલ દેખાય અને મટીરિયલ જોઈ અને એક ઓપિનિયન ઉભો થાય, અભિપ્રાય ઉભો થાય કે આ મટીરિયલમાં સુખ છે. સમજાય? આ તમે બધા ડ્રેસ લેવા ગયા હો તો બધાને એક જ ડ્રેસ ગમે કે અલગ અલગ ગમે? તમને જે કલર ગમતો હોય ને અમને ગમે જ નહીં. તમે ગિફ્ટ આપો ને તો કે ના મને આને તો કલર બદલાઈ લાવજો, ક્યાંક ના. સમજાય? તો કે દરેકની સુખની માન્યતાઓ જુદી જુદી હોય અને એની માન્યતા પ્રમાણે ભેગું થાય તો એને સુખ લાગે, અને માન્યતા પ્રમાણે ભેગું ના થાય તો એ જ વસ્તુમાં એને દુઃખ લાગે. આ તમને છે આ પેલી આમ લગ્નની એનિવર્સરી હોય અને હસબન્ડ ડાયમંડનો નેકલેસ લાવી આપે તો સુખ લાગે કે ના લાગે? હા પાડ્યો એટલે અમને ખ્યાલ આવ્યો લાવી આપો જોઈએ. તમારા પક્ષમાં બોલું, તમે હા પાડો એટલે અમને ખબર પડે કે લાવી આપવો પડે. બરાબર છે? સુખ થાય કે ના થાય? હા, હવે તને ડાયમંડ નેકલેસ લાવી આપ્યો કે સેટ લાવી આપ્યો, ચાલો. પછી ઇન્ડિયામાં ગયા, લગ્ન છે, તો પાછા અહીંથી રોપથી લઈ જઈએ ને કે ત્યાં રોપ મારીશું, ના થાય? થાય કે ના થાય? રોપ મારીશું હાચવી લઈએ જાય ત્યાં. પછી ત્યાં લગ્નમાં ગયા હઈએ અને પછી આપણે તારે કંઈક બીજું કંઈક કામ હોય, સિટીમાં કંઈક જવાનું હોય કે બીજું કંઈક શોપિંગ કરવા કોઈની સાથે, તો તને શું વિચાર આવે કે આ ડાયમંડનો નેકલેસ આ સેટ છે ને આખો, સારું આ રિસ્કી છે, આ બરોડામાં તો કોઈ હાલ તોડીને જતું રહે, તોડીએ નેકલેસ જાય અને વાગે પાછું જુદું. એટલે તું વિચાર કે આ ગોકુલને પૂછે, ગોકુલ કહું તો ઘરે જ જવું છું કે, એટલે તું પેલો નેકલેસ કહીને ગોકુલના ગળામાં પહેરાવી દે, એને કેટલું સુખ આવે? સમજાય? એટલે હું જે વાત કહેવા સમજાય તમને કે આ બહેનોને ડાયમંડનો નેકલેસ હોય તો એટલું સુખ આવે ને, ડબ્બીમાં પડ્યો ને એને કબાટમાં તોય સુખ આવે, અને પહેર્યો હોય તો કેટલું સુખ આવે? બહુ સુખ આવે. પાછું એનાથી મોટું આશ્ચર્ય પોતા તો દેખાય જ નહીં. તમે પહેરો તમને દેખાય? તમને ના દેખાય, બીજાને જ દેખાય, પણ તોય સુખ આવે. ને એમાં પાછું જો કોઈ પૂછે નહીં ને તો પાછું કેવું પડે કે ભાઈ અમારી આ એનિવર્સરી હતી ને તો મારા હસબન્ડે આપ્યો મને ગિફ્ટ આપી. પછી કહે કે આ અમેરિકન ડાયમંડ નથી, આ રિયલ ડાયમંડ છે, પાછો આટલાનો છે, આમ બધું કહે કે ના કહે? સમજાય? તો કે આ એને આમાં સુખ માનેલું છે. હવે એ જ વસ્તુ આ ગોકુલને પહેરાવી દે ગળામાં તો એને થાય કે ભાઈ આ શું થયું? એને સુખ ના લાગે, એને તો એવું થાય કે આ પહેરીને મારે જવાતું હશે કે? ખ્યાલ આવે? તો કે આ બધાની સુખની માન્યતાઓ અલગ અલગ છે. તો કે એટલે ભગવાને શું કહ્યું કે આખું જગત જે જીવે છે ને શોધે છે સુખ,
શોધે છે સુખ, પણ કયા સુખ પાછળ દોડે છે? માનેલા સુખમાં પાછળ. એટલે ભગવાને કહ્યું કે આ બધી માયા છે, એ માયા આને કીધું માનેલું સુખ એ ખરેખર સુખ નથી. તમે માનેલું છે માટે તમને સુખ લાગે છે, બીજામાં નથી માન્યું તેને સુખ ના લાગે. આ કોઈ ચા પીતો હોય ને, તો મારે જો ઇન્ડિયાથી આવ્યો હોય તો મારે 1.5 ચમચી ખાંડ જોઈએ, અને અહીંયા હોય તો અડધી ચમચી મારે ગભરાતા નાખે. બરાબર? તો મારે કેવું પડે ભાઈ ઇન્ડિયા જેમ ચા ખાંડ નાખજો, તોય નાખે નહીં. હિંમત જ ના ચાલે ખાલી સમજ વાંધો નહીં. તો હું બંધ નથી ટેવાઈ ગયું. વાત એક સમજવા માટે કે હવે આજે મારો અભિપ્રાય કેવો હોય કે ચા છે ત્યાં મીઠી તો હોવી જોઈએ. હા, મામાને એવું જ છે ને, ચા તો મીઠી હોવી જોઈએ, ભલે ને ડાયાબિટીસ થયો તો. આ તો સારું છે, આપણા મોટી ઉંમરના હોય ને એને તમે મોરું આપો, આ ખાંડ ઓછી, આ બાસુંદી બનાવીને ખાંડ ઓછી નાખો તો શું થાય? ભાવે? ના ભાવે ને. અને અત્યારે નવા જવાના બધાને ખાંડ ઓછી નાખવી હોય તો પછી ક્યાંય ખરા કે આ તો કઈ મીઠાઈ કહેવાતી હશે? કે ખાંડ હોય ત્યારે મીઠાઈ કહેવાય? કે સ્વીટ ક્યારે કહેવાય? અંદર ખાંડ હોય ત્યારે. એટલે આખી આપણો અભિપ્રાય પ્રમાણે સુખ લાગે. હવે આ નવી જનરેશનને તમે વધારે ખાંડવાળું આપો તેને થાય કે આ તો બહુ ખાંડ છે, નથી ભાવતું. પેલાને આમાં સુખ આવે ને આમને આમાં આવે. સમજાય વાત છે? આખી માન્યતા ઉપર જાય છે. આ મને આ મોટી ઉંમરના હોય તો ઘણાને પીઝા ના ભાવતો હોય, એને થાય કે આ શું આમ ચીકણું લાંબુ થાય, કે આ તો નોનવેજ જેવું લાગે છે, આવું કંઈ ખવાતું હશે. અને અત્યારના છોકરાઓને આપીએ તો ખુશ થઈ જાય કે યમી ખુશ થઈ જાય. થાય કે ના થાય? અને 2, 3, 4 આમ 180 ડિગ્રી ખાઈ નાખે, કે કોઈ 360 કરી નાખે એમ કેપેસિટી વાળા હોય. પણ જેને ભાવતો જ નથી એ તો કે હાથે ના લગાવે. હવે સમજો યાર, જો પિઝા સુખ આપતો હોય તો આ છોકરાઓને પણ આપે, અને પેલા મોટી ઉંમરના જ્યાં નથી ભાવતો એને સુખ આપે. જો વસ્તુ સુખ આપતી હોય તો જેને પિઝા ભાવે છે એને સુખ આપે, અને પિઝા નથી ભાવતો એને સુખ આપે. એવું બને છે ખરું? એટલે એનો શું થયો કે પિઝા સુખ નથી આપતો. ખ્યાલ? પિઝા કોઈ વસ્તુ સુખ નથી આપતી. એ વસ્તુમાં આપણું સુખનું આરોપણ આપણને સુખ આપે છે, અને એવી જ રીતે દુઃખનું આરોપણ આપણને દુઃખ આપે છે. દુઃખનું આરોપણ કરે તો દુઃખ આપે, અને સુખનું આરોપણ કરે તો સુખ આપે. સમજાય વાત છે? એટલે આમ જોવા જઈએ તો આ દુનિયામાં બધા જીવો સુખને શોધે છે, સુખની પાછળ દોડે છે, પણ કયા સુખની પાછળ? તો કે એને જ્યાં સુખ માન્યું છે એ સુખની પાછળ. એટલે કે માનેલા સુખ પાછળ. એટલે આમ સાદી ભાષામાં કહીએ તો શું કહેવાય? The whole world is seeking happiness, but they are running after belief-based happiness, not really existing happiness. એની એની જ્યાં માન્યતા છે, માન્યતાનું આરોપણ કરેલું છે એવું સુખ શોધે, પણ ખરેખર સુખ છે એ એને ખ્યાલ જ નથી. સમજાય વાત છે? અઘરું લાગે ફેરવી નાખીશું. હા, બીજી વાતો કરી શકો. હા, કેટલાકને અમેરિકા આવે તો સુખ લાગે કે ના લાગે, અને કેટલાકને શું થાય કે મને તો કંટાળો આવે થાય કે ના, ટાઈમ જ જતો નથી. આ તો સારું છે, બધા નજીક છે એટલે થોડોક ટાઈમ પાસે થાય. પણ કંઈક એવા હોય આજુબાજુ કોઈ ગુજરાતી ના હોય તો શું થાય? હા, કારણ કે જેલમાં પૂરી રહેવું લાગે કે સારું ઇન્ડિયામાં હોય તો રિક્ષા ક્યાંય જતા રહી કાંઈ જવું હોય તો, અને આ તો સારું કે કોઈ મળે જ નહીં થાય ને. ત્યાં સમજવા માટે
તો ભગવાને શું કહ્યું, તમારે આ સંસારમાં સુખી થવું હોય ને તો પહેલું સ્ટેપ, 2 સ્ટેપ છે. એક આ મટીરિયલ વસ્તુનું જે સુખ છે એમાં, અને બીજું ખરેખર સુખ છે એમાં. તો 2 પ્રકારના સુખ થયા ને. સુખ 2 પ્રકારના થયા. તો કે આ વસ્તુમાં જે સુખ માન્યું છે એને ભગવાન વિનાશી સુખ કહ્યું, વિનાશી, ટેમ્પરરી. અને બીજી પરમેનન્ટ હેપીનેસ. બીજું કોને કહેવાય કે પરમેનન્ટ હેપીનેસ, કાયમનું સુખ. એટલે એવું કે આપણે પેલું આ બધું વાંચ્યું હોય ને એટલે સમજીએ ખરા કે આ દુનિયાના બધા સુખો વિનાશી સુખ, એવું બોલીએ ખરા. હા, આગળ. આ બધા વિનાશી સુખ એવું બોલીએ ખરા, પણ વિનાશી લાગે નહીં. બોલીએ કે ના બોલીએ કે ભાઈ આ બધા વિનાશી સુખો છે, પણ લાગે નહીં. પણ છતાંય સંસારમાં રહીને સુખી રહેવું હોય ને તો પહેલી વસ્તુ, ફર્સ્ટ સ્ટેપ કયું હોય? અચ્છા, આ જગ્યા બેસી જાઓ. હા, તમને સંભળાય છે ને મારો અવાજ પાછળ? હા. તો આપણે બધા આ ભારતીય ખરા ને, ભલે અમેરિકન સિટીઝન થઈ ગયા, પણ આપણે ભારતીય એટલે કે સનાતન ધર્મમાં માનનારા. તો કે આપણા જીવનનો ધ્યેય શું હોય? આપણા જીવનનો ધ્યેય શું હોય? આપણા જીવનનો ગોલ શું હોય? ગોલ, ધ્યેય બોલો તો ખરા. સાચું ખોટું કંઈક ગપ્પા મારો, ચાલે. નહીં, મારે બધાને પાસ જ કરવાના છે. શું હોય તમે બોલો, ચાલો. આપણા જીવનનો ધ્યેય શું હોય? હા, સારું જીવન જીવીએ. બરાબર. તો કે આમ એવું લાગે કે સારું જીવન જીવીએ, કોઈને દુઃખ ના આપીએ, બધાને હેલ્પ કરીએ, તો બરાબર. એ રીતે વ્યવહારથી એવું જ કહેવાય. પણ આપણે જે સનાતન ધર્મમાં માનીએ છીએ ને, તો ભગવાન એવું કહ્યું કે આપણા જીવનનો છેલ્લામાં છેલ્લો ધ્યેય કયો? તો કે હું ખરેખર કોણ છું એ જાણવું એ આપણા જીવનનો છેલ્લામાં છેલ્લો ધ્યેય. અને એ ધ્યેય પ્રાપ્ત થયો તો આ મનુષ્ય જન્મ સાર્થક થયો કહેવાય. મનુષ્ય જન્મ સાર્થક થયો કહેવાય. અને એ ધ્યેય પ્રાપ્ત ના થયો, અને તમે એમ કહ્યું ને કે આમ સારું જીવન જીવીએ, બધાને મદદ કરીએ, હેલ્પ કરીએ, સારા કામો કરીએ, તો કે એ બધું કરીએ એટલે પુણ્ય બંધાય. એ પુણ્ય બંધાય એટલે બીજા અવતારમાં સારી ગતિ મળે, સુખના સાધનો મળે, કે દેવ ગતિમાં જઈએ. પણ એને મનુષ્ય જન્મ સાર્થક થયો ના કે ખ્યાલ. પણ એને જો જાણી લીધું, હું ખરેખર કોણ છું એ જાણી લીધું, તો પછી એ મનુષ્ય જન્મ સાર્થક થયો કહેવાય. શાંતુભાઈ સમજે? આ શાંતુભાઈ તમારું નામ છે ને? બરાબર છે? પાકું ને તમારું નામ જ છે ને? ચંદ્રબેન કન્ફર્મ કરો છો? હા, ચંદ્રબેન કન્ફર્મ કરો. બરાબર. એ તમારું નામ જ છે ને? બરાબર. તો તમે જ્યારે કહો કે મારું નામ ચંદનબેન છે, તો ભાઈ તમે કોણ? પ્રશ્ન ઉભો થાય કે ના થાય? તમે કહો મારું નામ, તો મારું પેલા હું કોણ? બોલજો બધા. તમારા આમ થોડું પડે એટલે બોલો. તું તો કે છે આપણે એટલે ઓ શુદ્ધ એકાદી આ તું તો નાની છે. તો કે આપણે જયારે કે મારું નામ, તો મારું કે મારું નામ આપણે કહીએ કે મારું ઘર, બરાબર? તો આનું ઘર છે, આનું ઘર છે, આ મારે ના આપણે કહીએ કે મારું ઘર, તો એનો અર્થ શું થયો? ઘર અને હું બંને જુદા થાય ના થાય? તો
તો કે આપણે જ્યાં જ્યાં મારું મારું કહીએ એ બધું મારું અને હું જુદા હોય કે ના હોય? સમજાય? મારું ઘર તો ઘર આપણાથી જુદું. પછી આપણે કહીએ કે મારા મારા મા બાપ કે મારો પતિ કે મારા પત્ની એ આપણે જુદા કે નહીં? પછી આપણે કહીએ કે આ મારું ટી શર્ટ ત્યાં તમે એનાથી જુદા કે નહીં? કે આ મારું પેન્ટ તો પેન્ટથી જુદા કે નહીં? તો તમે જ્યાં જ્યાં મારું મારું કહો છો ને એ બધું મારું અને હું બંને જુદા હોય, ક્યારે એક ના હોય. સમજે? તું શું ભણેલી? એમ.કોમ કરે. એટલે આ નવી જનરેશન એમ.કોમ કરું ને એટલે તને એટલું સમજાય કે બાય ડિફોલ્ટ આઈ એન્ડ માય આર સેપરેટેડ. તમે નિયમથી હું ને મારું જુદા છો, ક્યારેય એક હોય નહીં. સમજાય વાત છે? હવે આ વાત આમ લાગે સિમ્પલ, પણ તમે જુઓ કે આપણે આ મારામાં હુંનું એ માન્યતા કેટલી બધી બેસી ગઈ છે કે ચંદનબેન તમારું નામ, પણ તમને શું થાય કે હું જ ચંદનબેન છું. એટલે હું ને મારું જે જુદું રહેવું જોઈએ અત્યારે ભ્રાંતિથી ભેગું થઈ ગયું છે. સમજાય? એ ભ્રાંતિથી ભેગું થઈ ગયું. તો કે આપણું કામ કેટલું છે તો કે આ ભેગું થઈ ગયું છે. હવે જો હું ખરેખર કોણ છું એ જાણીએ તો આપણું કામ પતી ગયું. તો આને સાદી ભાષામાં શું કહેવાય કે આ આપણે ખરેખર જે છીએ એ આપણે જાણતા નથી. કોઈ આત્માએ બોલ્યું હતું ને? હા, આત્મા કહીએ કે હું આત્મા છું, વાત સાચી, 100% સાચી, પણ રીત વગરની વાત થઈ ને. આત્મા થઈને કે હું આત્મા છું તો વાત સાચી કહેવાય, પણ બિલીફમાં હોય કે હું શાંતોભાઈ છું ને કહીએ કે હું આત્મા છું તો ચાલે ખરું? અંદર માન્યતામાં શું હોય કે ના હું શાંતોભાઈ છું. એ તો હમણાં બહાર જાઓ ને ચંદનબેન, બહાર જાઓ અને આગળ કોઈ બે ચાર બહેનો જતા હોય, તમે એમને બહુ મદદ કરી હોય ને બાય ચાન્સ તમારી જ વાત કરતા હોય ને પેલા કોઈ કે અમારા એક જણ એવું બોલે કે ચંદનબેન જેની વાત જ જોવા દો કે બહારથી બહુ સારા લાગે છે, બહુ ચેતીને રહેજો કે ફસાવી મારશે. હવે તમે એને બહુ મદદ કરી હોય તો તમને શું થાય? અરે મારા માટે આવું બોલે છે. સમજાય? મારા માટે બોલે છે એટલે કે તમે આત્મા છો કે ચંદનબેન છો? સમજાય? આત્માઓ તો અસર ના થવી જોઈએ. તો કે આ શબ્દથી બોલીએ કે હું આત્મા છું, પણ માન્યતામાં શું છે કે હું શાંતોભાઈ છું. એટલે ભગવાને કહ્યું કે આ ખાલી શબ્દથી બોલીએ ને એ કામનું નહીં, અનુભવમાં આવવું. અનુભવ એટલે કે પાકી શ્રદ્ધા બેસે. એટલે દાદા ભગવાન જે થઈ ગયા ને, આ બધી વાત દાદા ભગવાનની છે. આ બધી વાત છે ને દાદા ભગવાનની છે. તો દાદા ભગવાનનું નામ હતું A.M. પટેલ અને એમનું ગામ ભાદરણ, આણંદ પાસે ભાદરણ ગામ. એમનો જન્મ થયેલો 1908માં અને પોતે એ જમાનામાં આ સિવિલ કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા, સિવિલ કોન્ટ્રાક્ટર. એટલે આ દરિયામાં જેટી ને એવા બધા કામો રાખતા હતા. 1958માં જ્યારે એમની ઉંમર 50 વર્ષની હતી ત્યારે એમનું સોનગઢ વ્યારા સોનગઢ પાસે એમનો પેલો એ હતો, સો મિલ હતી. એ વર્ષમાં એકાદ વાર ત્યાં જાય. ત્યાંથી પાછું બરોડા જવાનું હતું, એટલે એ વખત ટ્રેનમાં જવું પડે. તો ટ્રેનમાં બરોડા જતા હતા તો વચ્ચે સુરત સ્ટેશન પર ટ્રેન બદલવી પડે. 1958નું વર્ષ, સુરતનું રેલવે સ્ટેશન, 3 નંબરનું પ્લેટફોર્મ અને સાંજનો સમય, એ જમીને ત્યાં બાકડા પર બેઠેલા. એ વખતે કુદરતી બટ નેચરલ એટલે કે કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર કુદરતી મહિલા ભગવાન પરના બધા આવરણો ખસી ગયા. એટલે કે અંદરના ભગવાન ખુલ્લા થઈ ગયા. એમનો જ્ઞાન પ્રકાશ પૂર્ણ રૂપે ખુલ્લો થયો. તો કે આ જ્ઞાન પ્રકાશ ખુલ્લો થયો એટલે એમને બધું દેખાયું કે હું કોણ છું, મારું સ્વરૂપ શું છે,
આ બ્રહ્માંડ શું છે, બ્રહ્માંડ કઈ રીતે ચાલે છે, આ પાપ શું, પુણ્ય શું, મુક્તિ શું, એ બધું એમને સમજાવ્યું. અને એ સમયથી ફ્રોમ ધેટ વેરી મોમેન્ટ એમનો દેહ અને આત્મા બંને છૂટા પડી ગયા અને પોતે નિરંતર પોતાના આત્મ સ્વરૂપમાં રહેતા હતા. આવી એમની આખી એક દશા ખુલી થઈ. શાંતભાઈ સમજાય ને? આવી દશા ખુલી થઈ. એ જેમ આપણે કહીએ ને, શાસ્ત્રમાં કહે કે નારિયેળ હોય ને એ સુકાઈ જાય એટલે અંદર પેલો ગોટો હોય ને કે ખખડે આવે. તો કે આ શું? તો કે આ દેહ ને આત્મા છૂટા પડી ગયા, એવી રીતે દાખલો આપે. એવું એમને એ જે જ્ઞાન થયું ત્યાર પછી જે પોતાના આત્મામાં જ નિરંતર રહેતા હતા, એટલે કે આ દેહ તે મારો છે એવો માલિકી ભાવ રહ્યો નહીં. કે આ હું બોલું છું કે આ મારું મન, એટલે મન વચન કાયાનો માલિકી ભાવનો દસ્તાવેજ આખો ફાટી ગયો. એટલે કે મન વચન કાયાથી છૂટા પડ્યા અને નિરંતર પોતાના આત્મ સ્વરૂપમાં રહેતા હતા. એટલે આજે દાદા ભગવાન કહીએ છીએ ને, તો કે જે દેહધારી હતા એ દેહ એ એમ પટેલ, એક જ્ઞાની પુરુષ, અને એમની અંદર જે આત્મા જે ખુલ્લો થઈ ગયો એને દાદા ભગવાન કહીએ. અને એ જ દાદા ભગવાન આપણા સૌની અંદર પણ છે. પાછું એમ દાદાએ શું કીધું કે મારી અંદર ભગવાન ખુલ્લા થયા 360 ડિગ્રી, પણ આ કલયુગ છે તો કે મને આ જ્ઞાન પચ્યું કેટલું? તો 356 ડિગ્રી, 356 ડિગ્રી. કે મારી બાકીની 4 ડિગ્રી પૂરી કરવા માટે હું પણ મારી અંદર એલા દાદા ભગવાનની ભક્તિ કરું છું. સમજાય? આ દાદા ભગવાન અસીમ જે કરે કીર્તન ભક્તિ, તો કે આ બોલીએ ને મારી અંદર એલા ભગવાનની ભક્તિ, આ બધું ખબર તમને કે આવેલા પેલા સત્સંગમાં? શું વાત કરો છો? વસંતભાઈ ત્યાં. હા, સરસ સરસ. ઓ તારે તો બધા જૂના જોગ્યો. હા હા. તમે રહેતા હતા ક્યાં? એટલે મામણીપુરમાં ક્યાં? અને એમની જે વાણી કરી એ ત્યાં સેવા કરી, એ તરસાલી એમનું મોસાળ. હા, એનું મોસાળ તરસાલ. શું નામ બોલો ને? હે, એ તમારો ભાઈબંધનું નામ બોલો. ના, ભાઈબંધ એ તો વાણિયા. હા હા. તમે એમની ભાણી કોણ ને? એટલે એ ભાણી અમદાવાદ છે અત્યારે. હા, એ જ્યોત્સના. જ્યોત્સના. હા, તો બોલો. હા, જ્યોત્સના બેન કરો. અને બીજી બેન છે યુનિવર્સિટી, એ 5-6 બેન. કામિની બેન, પછી નૈના બેન. કામિની છે. હા, એ ત્યાં ન્યૂ જર્સી. બરાબર. તો બહુ જૂના જો ને, એક જ દાદાને જોયેલા. પણ કેવું છે તમને દર્શન થયા ને એ બહુ મોટું અહોભાગ્ય કહેવાય. પણ આજે દ્રષ્ટિ પામ્યા ને એ તો આખી વાત જ જુદી પાછી. તમે જ્ઞાન લીધેલું એ ખરું? એ જ્ઞાન આખી બહુ જુદી વસ્તુ છે આખી. એટલે આજે હું અત્યારે જે વાત કરું છું ને કે તમે ખરેખર કોણ છો, તો કે હું ખરેખર કોણ છું એ જાણીએ ને તો આપણું જીવન સાર્થક થયું કહેવાય. આ તો આમ લાગે આપણને હું કોણ છું એ જાણ્યું નથી ને આપણે જે જીવન જીવીએ છીએ ને, તો આપણે કોના માટે જીવન જીવતા આવીએ? મારું વારો ભાગ છે એના માટે. એટલે કે હું ખરેખર સાચો હું એને જાણતા નથી, અને જે નથી એના માટે જીવન જીવીએ. આ કહ્યું કે મારું નામ શાંતિભાઈ, તો તમે કોણ? એટલે કે ખરેખર તમે જે છો, તમે શબ્દથી બોલીએ કે હું આત્મા છું, વાત સાચી, પણ ખરેખર તમે જે છો એ તમે જાણતા નથી. શબ્દથી જાણો એ કામમાં ના લાગે. કે પોતે ખરેખર કોણ છે જાણે ત્યારે કામ થયું કહેવાય. તો ભગવાને અહંકાર કોને કહ્યો? તે ખરેખર તમે જે છો એ જાણતા નથી, ને તમે જે નથી એ માનીને આખું જીવન જીવો છો. એટલે કે તમે તમારી ખુરશી પર નથી બેઠા, બીજાની ખુરશી પર ચડી બેઠા છો, બીજાની ખુરશી પછાવી પાડી છે. તો કે આ પોતાની ગાદી પર નથી બેઠા ને બીજાની ગાદી પર બેઠા, એને ભગવાનની ભાષામાં અહંકાર કહેવાય.
અહંકાર, ઇગોઇઝમ. સમજાય? ઇગોઇઝમ. તો દાદા ભગવાનનું કેવું હતું કે એમને આ અહંકાર નીકળી ગયો, એટલે પોતે પોતાના નિજ સ્વરૂપમાં સ્થિર થયા, આત્મ સ્વરૂપમાં સ્થિર થયા, અને એમનો દીવો પ્રગટી ગયો. એટલે આપણે વેદાંતમાં કહેવાય કે દીવાથી દીવો પ્રગટાવી લો, એવી આખી વાત. તો કે આ શાંતિભાઈ કેટલા વર્ષ થઈ ગયા તમને? ઉંમર કેટલી થઈ? 77. હેલ્થ સારી છે, મજબૂત છો, કકરાટી સારી છે, કકરાટી છે, હોવી જોઈએ ને? ના હોવી જોઈએ. ખંડુભાઈ જો ને, આ બહુ સિરિયસ ઓપરેશન છે હતું, પણ જો આમ એકદમ આનંદમાં છે, અને પાછા થઈ ગયું કેટલું સારું, કોઈ અત્યારે કોઈ જાતનું પેઇન નથી. તો શાંતુભાઈ વાત કેવી છે કે તમે આ 77 વર્ષ જીવ્યા ને, જીવન જીવ્યા, તો કોના માટે જીવ્યા તમે? આ તો એમનું નામ બોલો, એમનું નામ ખોઈ જાય. શાંતુભાઈ માટે ને, પોતા માટે ને, ચંદનભાઈ માટે. અમારી લાઈફ એવી છે કે 23 ની ઉંમર આવી હું પડે. હા હા. ત્યાંથી સુધી દરરોજ સવારથી સાંજ વિચાર કરો આજે શું સારું કામ કર્યું, હા ભૂલ કરીએ. ભાઈ તો એ બહુ એક છે ને, વ્યવહારનું બહુ મોટું ડેવલપમેન્ટ કહેવાય, ખાનદાની કહેવાય, રોયલનેસ. ખંડુએ મને કીધું કે બહુ સારો માણસ કહેતા હતા. તો હું કહેવા શું માંગુ છું કે આખી જિંદગી તમે જે કંઈ પણ કર્યું ને, એ બધું શાંતુભાઈ માટે કર્યું ને, બરાબર? શાંતુભાઈ માટે, ચંદનભાઈ માટે, શાંતુભાઈના ફેમિલી માટે, મા બાપ માટે, છોકરાઓ માટે, ભાઈ બહેન માટે, સગાવાલા માટે, મિત્રો માટે, તમે જે કંઈ પણ કર્યું એ શાંતુભાઈ માટે કર્યું. પણ તમારા પોતાના માટે શું કર્યું? તો પોતાને જાણતા થાય કરે શું? તો કે આખી જિંદગી તમે અત્યાર સુધી જે જીવ્યા એ શાંતુભાઈ માટે જીવ્યા, અને ટ્રુ સેલ્ફને પોતાને જાણતા જ નતા, એના માટે કરે કેમ કરી? ખ્યાલ આવે? એટલે આ કોના જેવી વાત છે કે આપણે ઇન્ડિયામાં પેલો બહુ મોટો બિઝનેસ હોય ને પેલું આમ ત્યાં તો બધું કેવું, પછી આમ પર્સનલ રિલેશન થઈ જાય, એટલે પેલાને પછી ચેકમાં એમાઉન્ટ લખીને આપી દે, બાકી તમે ભરી દેજો. પેલો એકાઉન્ટ નંબર લખવાનો હોય તો છેલ્લે 78 આવતો ને 87 ભૂલથી લખી નાખે, તો બેંકમાં પૈસા જમા થાય ના થાય. સમજાય? સમજવા માટે એવું આ તો આખી ભૂલ શું થઈ કે તમે પોતે ખરેખર કોણ છો એ જાણતા નથી, ને જે નથી એના માટે આખું જીવન જીવી ગયા. કોઈક સારી રીતે જીવી ગયા, કોઈક ખરાબ રીતે જીવ્યા, પણ જીવ્યા કોના માટે? પોતે જે નથી એના માટે. ત્યારે ભગવાનની વાત શું છે કે પોતે ખરેખર કોણ છે જાણી લે તો તારું કામ થશે. હું ખરેખર કોણ છું એ જાણી લીધું તો કામ થાય. એટલે દાદા ભગવાને સાદી ભાષામાં શું કીધું કે તમે ખરેખર શાંતુભાઈ નથી, પણ આમ માનીને જીવન જીવો છો ને, એટલે કે હું શાંતુભાઈ છું એ શું? તો પહેલી અજ્ઞાન માન્યતા, પહેલી અજ્ઞાન માન્યતા, એટલે કે ફર્સ્ટ રોંગ બિલીફ. સમજાય તમને? તો દાદા પાસે જતા આવી બધી વાતો કરેલી નહીં કરેલી? કરેલી નહીં, પણ જ્ઞાન નતું લીધું. જ્ઞાન વિધિમાં બેઠેલા? હા હા, ધ્યાન જતા નહીં. હા 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 હા, સાચી વાત છે, બરાબર. હું એક નાનો જ હતો, હું દાદા પાસે આવ્યો ને 21 વર્ષનો હતો, એટલે નાનો જ હતો, ભણતો હતો. હવે આ દાદાને જોયા ને એમાં ફસાઈ ગયા. એમને જોતા જ એવું આકર્ષણ થયું ને, હા હા હા, તો લાઇટલી સમજવા માટે આ છે ને, આ દાદા ભગવાન કહેતા હતા કે આ ફસાવાની જગ્યા છે, કે જોજો હમણાં ચેતી જજો કે પછી કોઈ ફસાશો નીકળાશે નહીં. તો દાદાને જો મળ્યા ને, હવે એમને ખબર હોય દાદા કેવા મુક્ત હતા કે નતા? મુક્ત, આનંદમાં.
કોઈના માટે કશો પૂર્વગ્રહ અભિપ્રાય કશું નહીં, મુક્ત ના મુક્ત. અને એમનું હાસ્ય કેવું હોય, અને એમની પાસે બેઠા હોય ને ઊભા થઈને જોવાનું મન ના થાય. શું કહો છો? હા હા બરાબર છે. એટલે એ સમય તો કઈ સાલમાં હતા? 74 પછી. 74 પછી તો 76 હું ત્યાં આવતો હતો. નામ શું તમારું? રજનીભાઈ. સરનેમ પટેલ. સિનોરના. ઓહો, તો ભાઈ આપણા અંબુદાદા વાળા. હા, અંબુદાદા નું અંબુભાઈ ને રજનીભાઈ. હા, પેલા લોખંડ વાળા કો મને એટલું બધું ખબર ના. હા, રાવજીભાઈ નામ ભાઈ બરાબર. હા બસ સારું. રજનીભાઈ, ખાલી તમને આમ પૂછું કે તમે એ જમાનામાં દાદાને મળતા હતા, તમારી ઉંમર તમારી નાની કેટલી હતી ઉંમર? 25 જેવી. હા બરાબર. તો અત્યારે કેટલી થઈ? હા હા, હવે આપણે ગણવા જેવી નથી. હવે ગણવા જેવી, હવે ગણવા જેવી નથી. હવે હા, પહેલા 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 સંસારમાં લટકાયેલા હતા અને હવે જવા માટે લટકેલા છે. સમજાય? આ શું કે છે? એવું કે તમે ગ્રાન્ડ પેરેન્ટ્સ થાવ ને, લાઇટલી વાત કરું, ગ્રાન્ડ પેરેન્ટ્સ થઈએ ને, દાદા દાદી નાની થઈએ એટલે સમજી જવાનું કે આપણું હવે આ સિગ્નલ પડી ગયું. પછી કોઈને સિગ્નલ પડ્યા હોય, કોઈ ગાડી અંદર જતા 5 મિનિટ લાગે, કોઈ અડધો કલાક લાગે, કોઈ કલાક લાગે. પણ સિગ્નલ પડી ગયું એટલે આ હા, એટલે આ સિગ્નલ રજનીભાઈ, આ સિગ્નલ પડી ગયું એટલા માટે કહેવાનું કે હવે થોડોક સમય ચેતી જાઓ, ચેતી જાઓ, પોતાનું કામ કાઢી લો, એના માટે કહેવાનું. સમજાય? ચેતી જાઓ. એટલે આ સાદી ભાષામાં શું કહ્યું કે હું રજનીભાઈ છું, એ પહેલી રોંગ બિલીફ, પહેલી અજ્ઞાન માન્યતા. પછી આ રોંગ બિલીફ હોય તો બીજી કેટલી બધી રોંગ બિલીફ ઊભી થઈ જાય. શાંતુભાઈ, કે હું 70 વર્ષનો છું, હું આ ગામનો છું, હું આ ભણેલો, હું આટલા વર્ષથી અમેરિકા આવ્યો. સમજાય? હું આનો દીકરો છું, આનો બાપ છું, આનો કાકો છું, આનો મામો છું, આનો મિત્ર છું, આમનો હસબન્ડ છું. કેટલી બધી હોય કે ના હોય? એ બધી રોંગ બિલીફ ચોટે ક્યારે? કે આ પહેલી અજ્ઞાન માન્યતા હોય ત્યારે. એટલે આ બીજી બધી રોંગ બિલીફનો વાંધો નથી. ફર્સ્ટ રોંગ બિલીફ અંદરથી તૂટી જાય તો સંસારમાં તમે રહીને સંસારથી મુક્ત રહેવાય. સમજાય? લોકો શું કહે કે સંસારને છોડવાનો છે, સંસારનો ત્યાગ કરવાનો છે, હિમાલયમાં જઈને બેસી જવાનું. એટલે ભાઈ, હિમાલયમાં જે હાડ થોડું ગારવાનું છે ભાઈ. હિમાલયમાં જઈને બેસ્યો કેમ કે આ બધો ત્યાગ કરવો પડે, સંસાર તો માયા છે, એનો ત્યાગ કરવો પડે, એવું નહીં. ભગવાને શું કહ્યું? ખાલી આ અહંકારનો ત્યાગ કરવાનો છે. એટલે કે હું ખરેખર કોણ નથી, એ નથી જાણતો, એ અહંકાર. તો કે એ અહંકાર તૂટ્યો એટલે કે હું કોણ છું એ જાણ્યું, એટલે અહંકારનો ત્યાગ થઈ ગયો. અહંકારનો ત્યાગ થઈ ગયો એટલે સંસારમાં રહેવા છતાં એ સંસારથી મુક્ત કહેવાય. ભગવાનની વાત આટલી જ હતી. અને એના માટે ભગવાન બીજું કંઈ ના કરે, એ દ્રષ્ટિ ફેરવી આપે. આ કૃષ્ણ ભગવાન ખરા ને, એમને ગીતાનો આટલો મોટો ઉપદેશ આપ્યો. તો અર્જુનને બધી વાતો કરી, અર્જુને બધું સમજાવ્યું ને, એટલે આમ આ ગીતા જે આખી બહાર નીકળી
એ કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ ભૂમિ બહાર આવી ને, અને એ પણ શું થયું કે કૃષ્ણ ભગવાન અર્જુનના સારથી, એટલે એને રથમાં બેસાડી અને યુદ્ધ ભૂમિનું ચક્કર મારે. તો એને કહે છે કે આ બધા તારા મિત્રો છે, તારે આનું રક્ષણ કરવાનું, અને આ બધા તારા દુશ્મનો છે, એને હણવાના, એને મારવાના. એટલે અર્જુનને શું થાય છે કે આ મારા દુશ્મનો છે એને મારવાના, તો કે આમાં તો મારા ભાઈઓ છે, પિતૃ હતા ને બધા, મારા ભાઈઓ છે, મારા સગા છે, મારા પિતામહ દાદા છે, મારા ગુરુ છે, તો કે આ બધાને મારા એટલે મમતાને લઈને એને આ મારાને મારું તો શું થાય, મને કેમનું સુખ આવે, કેમ કહીને સુખ આવે. એટલે એની અંદર મનમાં વિષાદ ઉભો થાય છે, સેડનેસ મનમાં. એટલે ભાઈ શું કરે છે, પોતાનું ગાંડીવ ધનુષ્ય રથમાં મૂકી દે છે. સામે હતા કૃષ્ણ ભગવાન, વાત કોઈ સાથે કરવી પડે. પેલા તો બધા દૂર હતા, નજીકમાં નજીક કૃષ્ણ ભગવાન હતા. અને પાછું એ વખતે અર્જુનને એવું એ નતું કે કૃષ્ણ ભગવાન છે. અર્જુનને તો એવું કે કૃષ્ણ એટલે કે મારો મિત્ર, મારો ફુવા એટલે કોઈનો દીકરો ને, કે મારો કઝિન. એને એવું નતું કે આ ભગવાન છે. ખ્યાલ? તો આવું થયું. પછી આને અર્જુન પ્રશ્ન કરે છે ભગવાન, આ ધનુષ્ય મૂકી દે કે મારે યુદ્ધ લડવું નથી, અને કે આ તો કે આ બધા મારા કહેવાય, એને મારું તો સુખ ક્યાંથી આવે. એટલે ભગવાન જવાબ આપે. પાછો ભગવાન જવાબ આપે એટલે પાછો મને નવો પ્રશ્ન ઉભો થાય, પાછો નવો પ્રશ્ન કરે, તો ફરી પાછા ભગવાન જવાબ આપે. તો ભગવાનને અર્જુને પહેલો જ પ્રશ્ન કર્યો ત્યારે ભગવાન સમજી ગયા હતા કે અર્જુનને હું આ ગમે એટલી વાત કરીશ ને, પણ અર્જુનને ટલ્લે કંઈ પડવાનું નથી, એને એક વાત સમજાવવાની નથી. પણ છતાંય ભગવાન નિષ્ઠાથી એને એક વાતના ઉત્તર આપે. બરાબર? હવે અર્જુન પણ કેવો હતો, બહુ સીધો હતો, સરળ હતો. હમણાં આપણે પ્રશ્નો ચાલતા હોય ને, અને હું તમને પૂછું રજનીભાઈ કે તમને વાત સમજાઈ ગઈ, તો તમને થાય કે જો ના પાડીશ તો બીજા 2 પ્રશ્નો કરશે. મેં કીધું હા પણ ને થાય ને, કે મેલને પૂરું આપણે હાથ હા પાડી દો ને કે છૂટીએ. આપણે આવું વિચાર. પણ અર્જુન બહુ સરળ હતો. એટલે અર્જુને ના સમજે એટલે પ્રશ્ન કરે, ના સમજે એટલે પ્રશ્ન કરે. એટલે કે પરિપ્રશ્ન એટલે કે વારંવાર પ્રશ્નો કરતા 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 આ ગીતાના 18 અધ્યાય બહાર આવી ગયા. અથવા બીજી રીતે કહું ને તો શું થયું, બીજી રીતે કહીએ તો આ ગીતાનો પહેલો અધ્યાય વિષાદ યોગ, કારણ કે એને પેલો મનમાં વિષાદ ઉભો થઈ ગયો ને. પછી સાંખ્ય યોગ, ભક્તિ યોગ, કર્મયોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ બધું આવ્યા. તો અર્જુન પ્રશ્ન કરે છે, ભગવાન ઉત્તર આપે. એટલે વારંવાર પ્રશ્નો કરતા કરતા બધા આખું ગીતાનું જ્ઞાન બહાર આવી ગયું. પણ અર્જુનને સમજાવ્યું હતું. બધા બહેનોને ખબર હોય, ગીતા બહુ વાંચતા હોય ને, કસ્ટમર અર્જુનને વાત કે અર્જુનને સમજાવ્યું હતું. હા બરાબર, પરફેક્ટ છે, બહુ સારું કહેવાય, બહુ સારું. ના સરસ આવ્યું તો પ્લસ માર્ક આપું તો આટલું ખબર. તો કે અર્જુનને પહેલા સમજાવ્યું નતું, પણ પછી પેલું દિવ્ય દ્રષ્ટિ આપી ને, એટલે કે પછી એને બધું સમજાવ્યું. એટલે એની વાત બરાબર છે. તો કે અર્જુનને પહેલા સમજાવ્યું નહીં, ભગવાન જાતે એમના શ્રી મુખેથી સમજાવતા ને તો એ અર્જુનને કઈ ટલ્લે પડતું નતું, કઈ સમજાતું નતું. પણ કુદરતી બન્યું એવું કે અર્જુનના મોઢામાંથી નીકળી જાય છે કે મારી મતિ હવે મૂઢ થઈ ગઈ છે, કે મતિ મૂઢા, કે મારી મતિ એટલે કે મારી બુદ્ધિ બહેર મારી ગઈ. Now my intellect is blunt, I can't understand anything. આવું ને કહી દે. એટલે જેવું આવું બોલે છે એની સાથે કૃષ્ણ ભગવાન સમજી ગયા
કે હવે અર્જુન જ્ઞાન પામવા માટે પાત્ર થયો. રણજીતભાઈ સમજાય વાત? કેમ પાત્ર થયો? તો કે અત્યાર સુધી એવું હતું કે અર્જુન મારો કઝિન છે, મારો મિત્ર છે, એ જે પણ કહેશે હું સમજી લઈશ. હવે આપણે કેમનું સમજવા હતા? તે આપણી બુદ્ધિથી. બરાબર? હવે ભગવાન અર્જુનને જ્ઞાન આપવા માંગતા હતા. જ્ઞાન કેવું હોય? જ્ઞાન અનંત હોય. અને અનંત જ્ઞાનને અર્જુન એની બુદ્ધિથી, એટલે કે એની મર્યાદિત બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરતો હતો. તો કે આ અનંત જ્ઞાન મર્યાદિત બુદ્ધિથી ક્યારેય સમજાય ખરું? તો ક્યારેય ના સમજાય. સમજાય છે ને? ના સમજે નહીં. આ જ્ઞાન છે ને અનંત હોય, અને આ બુદ્ધિ હોય ને, બુદ્ધિ બાઉન્ડ્રી વાળી નાની હોય. બુદ્ધિથી અમુક સમજાય, અમુક ના સમજાય. તમને હમણાં અમુક આઈટી ની વાત કરે, કોમ્પ્યુટરની કે આ પ્રોગ્રામિંગની વાત કરે, તમને સમજાય? તે ના સમજાય. તો કે આપણી બુદ્ધિની મર્યાદા હોય. અને જ્ઞાન અનંત હોય. તો કૃષ્ણ ભગવાન એને જ્ઞાન આપવા માંગતા હતા. તો કે આ મર્યાદિત બુદ્ધિથી અનંત જ્ઞાનને કેમ કે સમજી શકે? તો એના મોઢામાંથી કુદરતી નીકળી જાય કે હવે તો મારી બુદ્ધિ બહેર મારી ગઈ છે, મને કઈ સમજાતું નથી. એટલે આવું કે છે. એટલે ભગવાન સમજી ગયા કે હવે એ જ્ઞાન પામવા માટે પાત્ર થયો, એલિજિબલ થયો. અને આ પાત્ર થયો પછી આને કીધું ને એવું, ભગવાન એની પર કૃપા ઉતારી અને એને દિવ્ય ચક્ષુ આપે છે. દિવ્ય ચક્ષુ એટલે શું? ડિવાઇન વિઝન. એવું કઈ દિવ્ય ડિવાઇન વિઝન, દિવ્ય ચક્ષુ. તો કે આ દિવ્ય ચક્ષુ આપે છે એટલે અર્જુનને આખું વિશ્વરૂપ દર્શન થાય. શબ્દ છે વિશ્વરૂપ દર્શન. એટલે કે અર્જુનને આખું બ્રહ્માંડ, આખું વિશ્વ જેમ છે તેમ દેખાય, એઝ ઇટ ઇઝ. આપણને એ દિવ્ય ચક્ષુ નહીં હોવાથી આ ચર્મ ચક્ષુથી દેખાય, એટલે જેમ છે તેમ ના દેખાય. તો પેલું જેમ છે તેમ દેખાય. એટલે પછી શું થયું કે આ વિશ્વરૂપ દર્શન, તો લોકોએ શું કર્યું કે વિશ્વ તો કેવું છે? વિશ્વ તો વિરાટ છે કે, તો કે આ વિરાટ દર્શન થયું. એટલે પછી પેલું આ લોકોને પેલું અંદર સાંભળવાનું બહુ રહે ને આમ, એટલે બધું પીરસવું પડે ને, એટલે એમાં પછી પાછળ એવું બધું આવી ગયું કે વિરાટ દર્શન. ભગવાને કે મોટું વિરાટ સ્વરૂપ લીધું અને પછી પોતાનું મોઢું આમ ખોલ્યું, આ કે અર્જુને બતાવ્યું. તો અર્જુને જોયું કે આ મોઢાની અંદર જે ભગવાન છે, પૃથ્વી છે, રાક્ષસો છે, બધું છે. તો કે આ ભક્તિભાવથી બતાવ્યું કે ભગવાનની અંદર બધું સમાયેલું છે. પણ ખરેખર વાત શું હતી કે અર્જુનને આ દિવ્ય ચક્ષુ મળ્યા તો પહેલા અર્જુન આ ચામડાની આંખથી જોતો હતો, ચર્મ ચક્ષુથી જોતો હતો, ચામડાની આંખ. હવે ચામડાની આંખથી જોઈએ તો શું દેખાય? આ આંખથી મને શું દેખાય? હા, એટલે મને તું દેખાય, તારું પેકિંગ દેખાય. બરાબર? પછી તારી રિલેશન બધા જ્યાં બધા દેખાય ને, એટલે બધાનું પેકિંગ દેખાય, ખોખા દેખાય, બહારનો ભાગ દેખાય, બહારનો ભાગ સમજાય, બહારનો ભાગ દેખાય. રજનીભાઈ એટલે મને રજનીભાઈ દેખાય. હવે મને રજનીભાઈ દેખાય આ આંખથી, એટલે શું થાય? રજનીભાઈ દેખાય તો અંદર બધા અભિપ્રાય ઉભા થાય કે રજનીભાઈ બહુ સારા માણસ છે, આમ છે, તેમ છે. કોઈના પર પેલો અભિપ્રાય ઉભો થાય, બહુ ગુસ્સાવાળો છે, આનાથી બહુ સાચવવા જેવું છે. તો કે આ ચર્મચક્ષુથી દેખાય એટલે બહારનું પેકિંગ દેખાય, બહારનું ખોખું દેખાય, અને ખોખું જોઈ અને આપણને અંદર અભિપ્રાયો ઉભા થયા કરે. અને અભિપ્રાય ઉભા થાય એટલે પછી નવો આપણો સંસાર આખો ચાલ્યા કરે. અર્જુનને શું થયું? તો કે આ ચામડાની આંખથી તો દેખો કે આ બધા મારા ભાઈઓ છે, મારા ગુરુ છે, મારા પિતામહ છે. પણ ભગવાને જે દિવ્ય ચક્ષુ આપ્યા, તો એ દિવ્ય ચક્ષુ એ દ્રષ્ટિ આ પેકિંગને પેનિટ્રેટ કરીને આ ખોખાને, બહારના ખોખાને ભેદી અને મહી રહેલા ભગવાન સુધી પહોંચી ગઈ. એટલે એટ એ ટાઈમ એક સાથે એને બહારનું ખોખું દેખાયું અને મહી રહેલા ભગવાને દેખાયા. મહી રહેલા ભગવાન દેખાય પછી મોહ રહે ખરો? પછી ભ્રાંતિ રહે ખરી? ભગવાન દેખાય પછી મોહ ના રહે, પછી ભ્રાંતિ ના રહે.
એટલે આ થાય છે ને, એટલે પછી અર્જુન વિચારમાં પડી જાય કે ઓહો, હું અત્યાર સુધી માનતો હતો કે આ કૃષ્ણ તો મારો મિત્ર છે, મારો કોઈનો દીકરો છે, પણ કૃષ્ણએ તો મને જીવ માત્રમાં ભગવાનના દર્શન કરાયા. તો કે આ કૃષ્ણ કૃષ્ણ નથી, પણ કૃષ્ણ ભગવાન છે એવો સાક્ષાત્કાર એને એ સમયે થાય છે. પછી એ બોલે છે નષ્ટો મોહ શ્રુતિ લબ્ધા, જે શ્લોક છે ને પેલો, કે હવે મારો મોહ નાશ પામી ગયો. તો એ પેલા પેકિંગ દેખાતું તો પેકિંગ જોઈને મોહ ઉભો થાય, તો મહિલા ભગવાન દેખાય તો બધું ઉડી જાય. તો કે એવી એને દશા પ્રાપ્ત થઈ. તો પછી એને જોયું કે ઓહો, આ બધા જે છે, હું કહું છું કે મારે આમને મારવા નથી, આ તો પેકિંગ છે, અને પેકિંગ તો મરેલું છે, અને અંદર જે આત્મા છે એ ચેતન છે, એ તો ક્યારેય મરવાનો નથી. તો કે હું અત્યાર સુધી શું કરતો હતો, તો કે આ જે મરેલું છે એને નહીં મારવાનો અહંકાર કરતો હતો. એટલે પછી એ કહે છે ભગવાનને નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા, કે આ તમે મને જે દ્રષ્ટિ આપીને, તો મારો મોહ હવે નાશ પામ્યો છે. પછી એ સ્મૃતિ લબ્ધા, સ્મૃતિ લબ્ધા એટલે શું થાય એનો? હા બોલ, ચાલ તું જ કે. સ્મૃતિ એટલે શું? મેમરી, યાદશક્તિ. તો કે મને એટલે શું કહે છે આમ સ્થૂળ ભાષામાં, કે મને મારી યાદશક્તિઓ પાછી આવી ગઈ. એટલે આપણા જેવાને શું લાગે કે આ યુદ્ધ ભૂમિમાં હતો ને આ એટલો બધો પેલો થઈ ગયેલો, એટલે જેમ આપણે કંઈક શોખ લાગે ને કેવું બને, થોડો ટેમ્પરરી મેમરી લોસ થઈ જાય ને, એવું આ યુદ્ધનું આખું વાતાવરણ હતું ને એની જે વિચલિત થઈ ગયેલો, એટલે કે એને ટેમ્પરરી મેમરી લોસ થઈ ગયેલો. પછી ભગવાને દ્રષ્ટિ આપી, નોર્મલ થઈ ગયું, એટલે એની મેમરી પાછી આવી ગઈ. આપણે આવું લાગે, પણ આવું નતું. અર્જુન શું કહેવા માંગતો હતો? અર્જુન શું કહેવા માંગતો હતો? કે મને મારા નિજ સ્વરૂપની, મને મારા આત્મ સ્વરૂપની જે વિસ્મૃતિ થઈ ગયેલી, એનું હવે મને ભાન થયું છે. તત્પ્રસાદેને, કે તારી કૃપાથી મને મારા નિજ સ્વરૂપ, મને મારા આત્મ સ્વરૂપ જે ભાન થયું છે, એટલે કે સ્મૃતિ લબ્ધા. તો હવે આવું બધું થઈ ગયું તો હું શું કરું? તો કે કરીશ એ વચનમ તવ, હવે તમે જેમ કહેશો બધું કર્યા કરીશ. સમજાય? આવી આખી વાત હતી. પણ આપણે આખી ગીતા વાંચીએ, મહાભારત વાંચીએ, પણ જે વાત સમજવાની હતી એ સમજાય નહીં. તો કૃષ્ણ ભગવાને શું કર્યું? કઈ કર્યું તું? ફક્ત અર્જુનની દ્રષ્ટિ બદલી આપી. અર્જુન પર ચર્મચક્ષુથી જોતો હતો, એને બદલે દિવ્ય ચક્ષુથી જોતો કરી દીધો. દ્રષ્ટિ જ બદલી ને અંદર. દ્રષ્ટિ બદલાવાનું કેટલું મોટું કામ થઈ જાય કે ના થઈ જાય? આ તમને આ પહેલાના જમાનામાં જોઈન્ટ ફેમિલી હતા કે નહીં? એટલે ઘરમાં ચારે ભાઈઓ સાથે રહેતા હોય, ચારે ભાઈઓના 10-12 છોકરા હોય ને, એ બધા છોકરા છોકરીઓ સાથે રહેતા હોય, અને સાથે ને મોટા થતા હોય, તો એવા આત્મીયતા રહેતા હોય ને કે આ સગો ભાઈ છે કે સગી બેન છે, એને કશું બધા એવો જ લાગે, બધા સગા ભાઈ છે સગી બેન છે એવું લાગે. રણજીભાઈ બરાબર? તમે જોઈન્ટ ફેમિલી નહીં, પણ આવું ખબર તો હોય ને. આવું હવે પેલી છોકરી પરણીને જાય અને પછી વેકેશનમાં પેલા ભાણાભાઈને લઈને આવે, તો પેલા ભાણાભાઈને કેટલી મજા આવે કે ના આવે? કેટલા મામા હોય પછી પેલી છોકરી જુએ કે આ મારો છોકરો આ મારા સગાભાઈ જોડે તો એટેચ નથી, આ કાકાભાઈ સાથે પિતા પાસે તો એટેચ છે, તો શું કહે ખરી? શું કહે નહીં. પછી પેલો 10-11 વર્ષો થાય ને, એટલે ધીરે રહીને એની કાનમાં ફૂંક મારે કે આ છે ને તારા સગા મામા છે અને આ કાકા મામા. તો પેલા ભાણાભાઈનો વ્યવહાર બદલાય ખરો? બહારથી ના બદલાય, અંદરથી આખા કોઈ બદલાઈ જાય કે ના બદલાઈ જાય? તો કે આ વ્યવહારમાં દ્રષ્ટિ ફેરવે તો કેટલું બધું બદલાઈ જાય. તો આધ્યાત્મ આખી દ્રષ્ટિ બદલાય તો શું ના થાય? કે આધ્યાત્મ દ્રષ્ટિ બદલાય ને એટલે આ શાંતુભાઈ છું એ બિલીફ એક તૂટી જાય, અને તમે ખરેખર જે છો, આત્મ સ્વરૂપ છો, ચેતન સ્વરૂપ છો,
એ પાકી શ્રદ્ધા બેસી. એટલે આવી વાત છે દાદા ભગવાન. એટલે આને કે દિવ્ય ચક્ષુ કહેવાય. પ્રશ્નમાં જે દિવ્ય ચક્ષુ આવે આવા તો આ દાદાને આજે જ્ઞાન થયું ને આવો જય સત્સંગ ત્યાં વાક્યમાં ક્યારે આવશો? વર્ષો પછી ગયો નહીં તમે ગોકુળ? બહુ વર્ષો પછી ભેગા થયા. હા, 12 વર્ષો થયા. ઘણા વર્ષો થઈ ગયા. મને તો એવું ખ્યાલ છે તારા લગ્ન પહેલા જ જોયો હતો. મને ત્યાં આવીને એટલે જ મને પ્રોબ્લેમ થયો. મેં તો મળી લીધું પણ એ નહીં મળ્યો. વ્યવહારિક વિચાર કરું ને આ ભેગી થઈ ને ત્યાંથી આપણે ભેગું નથી. હા, મેં તો બધો પ્રોબ્લેમ આનો જ છે. અમેરિકાનો છે મારો. એટલે આનંદ થઈ જાય. એ તો એને પેલા આમ નેગેટિવ આવું તો આ વાત સમજાય કે આપણે સંતોએ વહેલા પણ આવી દ્રષ્ટિ પ્રાપ્ત કરી કે હું ખરેખર કોણ છું. એના માટે આપણે ઝૂમ કરીને રહેજે. ધંધો કરતા પટેલ આપણું ઝૂમ જાય બધું જાય પણ આપણા ખાતામાં જમા ના થાય. એવું અત્યાર સુધી જ્યાં સુધી આપણે કોણ છે જાણી નથી ને ત્યાં સુધી મહેનત કરી પણ જાય કોના ખાતામાં? પારકાના ખાતામાં. એટલે કે તમે જે શાંતુભાઈ નથી એ શાંતુભાઈના ખાતામાં જાય. આ વાત આટલી સિમ્પલ જ છે કે હું કોણ છું એ જાણી લેવાનું છે. એટલે વેદાંતમાં પણ શું કીધું કે પહેલા શું હોય? પહેલું 4 સ્ટેપ બતાવે. એટલે પહેલું સ્ટેપ આવું હોય કે તું ભગવાન અને હું ભક્ત. મારે તારી ભક્તિ કરવાની. તારે મારું બધું ધ્યાન રાખવાનું. મારી બધી જવાબદારી તારી. એટલે એક શ્રદ્ધા રાખે કે જે કરશે જે કઈ કરશે બધું ભગવાન કરશે ને ભગવાન સારું જ કરશે. એવા અમને સ્ટેપ આવે. છેલ્લું સ્ટેપ શું આવે? અહમ બ્રહ્માસ્મિ. એટલે કે હું પોતે બ્રહ્મ છું કે હું પોતે ભગવાન છું. કેટલું બધું વિરોધાભાસ કહેવાય કે ના કહેવાય? પહેલું સ્ટેપ કે હું ભક્ત ને તું ભગવાન, અને પછી જેમ જેમ ઉપર વધે છેલ્લે ફાઇનલ સ્ટેજમાં તો હું પોતે જ ભગવાન છું, હું તારી જુદો નથી. એના પહેલો સ્ટેપ પ્રજ્ઞાન બ્રહ્મ એટલે કે પ્રજ્ઞા એ બ્રહ્મ છે. પછી છેલ્લું ફાઇનલ અહમ કે હું પોતે બ્રહ્મ છું. પણ તમને આજે કહું, તમને મને પૂછું કે તમારે ભગવાન હોવું છે? હા કે ના? ભગવાન હોવું છે? કઈ બોલો તો ખરા. હા કે ના? તો બીક લાગે. બધા કહું એમ આ તમે બોલો કોઈ આ બોલે કેમ છે? તમારે ભગવાન હોવું છે? એવું વિચારવા પડે, ગભરાઈ જાય છે. ભગવાન હોવું છે તમારે? હા, ચંદનબેન ના પાડો છો. ચંદનબેન ના પાડો છો. ચંદ્રબેન તમે શું કહો છો? આવું છે નહીં? ના, બરાબર. એટલે કેવું છે, સાચી વાત કરું, આ ભગવાન હોય, ભગવાન કાયમ ના હોય કે વિનાશી હોય? કાયમ ના હોય. બરાબર. એટલે ભગવાન અવિનાશી હોય, ભગવાન પરમેનન્ટ હોય, ભગવાન કાયમ ના હોય. અને આપણે વિનાશી. આપણું જે આયુષ્ય છે 80 વર્ષ, 90 વર્ષ, 100 વર્ષ કે કઈ નવી દવાઓ બવાઓ હોતે તો 200-300 વર્ષ થઈ જાય. તો એનાથી વધારે તો નહીં. કઈક એવું હોતી કાઢ્યા તો. એટલે કે આપણે વિનાશી કહીએ. બરાબર. અને ભગવાન અવિનાશી એટલે જે કાયમ ના હોય ને ભગવાન કહેવાય. હવે આપણે બધા હિન્દુ ખરા કે નહીં? સનાતન ધર્મમાં માનનારા કે નહીં? એટલે આપણે શું કહીએ કે આપણો જે સનાતન ધર્મ બે રીતે જુદો પડે બીજા બધા ધર્મ કરતા. તો કે આપણે કર્મના સિદ્ધાંતમાં માનીએ, કર્મનો સિદ્ધાંત. અને બીજું આપણે શું માનીએ? પુનર્જન્મમાં, રીબર્થમાં, રીઇન્કાર્નેશન. હવે એટલે એનો અર્થ શું થયો શાંતુભાઈ? તમને સીધું સમજાવું કે અત્યારે તમે છો, બરાબર? અત્યારે તમે છો, તમને આ દેહ મળ્યો
એ પહેલા તમે હતા કે નહીં? હતા. ક્યાં હતા, શું હતા એ ખબર નથી, પણ હતા ખરા. અને આ આયુષ્ય કર્મ પૂરું થાય પછી આપણે ક્યાંક રહેવાના કે નહીં રહેવાના? બીજે ક્યાંક જન્મ લેવાના ને. એટલે કે તમે પોતે ભૂતકાળમાં હતા, વર્તમાનમાં છો અને ભવિષ્યમાં રહેવાના. સમજે? તમે પોતે અત્યારે છો, ભૂતકાળમાં હતા અને ભવિષ્યમાં રહેવાના. એટલે તમે પોતે અવિનાશી કે નહીં? અવિનાશી. કે યોર ટ્રુ સેલ્ફ, તમે પોતે ખરેખર અવિનાશી જ છો. પણ અત્યારે છો અવિનાશી, પણ અત્યારે બિલીફ વિનાશીમાં બેઠેલી છે. એટલે કે અવિનાશી હોવા છતાં એ સુખ ભોગવી શકતા નથી. સમજાય? એ સુખ ભોગવી શકતા નથી. આ દાદા ભગવાને ખુલ્લું કર્યું કે ભાઈ આ તું અવિનાશી છે, તારો પોતાનો આટલો મોટો ખજાનો છે. આ કરોડો રૂપિયા હોય પણ એને ખબર જ ના હોય. એક દાખલો આપું સાથે, કે આ કોઈ મોટા શેઠ હોય અને ધંધો સાવ ચાલતો હોય અને છોકરો પણ હોય, પણ છોકરો નાનો હોય. એ છોકરા નામે બધું મૂકેલું તો હોય ને, એફડી ને બધું મૂકેલું હોય. તો બધી એફડીઓ ઘણી બધી મૂકેલી હોય. પછી શેઠના એકદમ વળતા પાણી થયા એટલે એક્સપાયર થઈ ગયા. અને એક્સપાયર થઈ ગયા પછી પેલો છોકરો બહુ નાનો, ધંધો ચલાવી શક્યો, ધંધો બધું ગયું બધું. જે કંઈ હતું બધું જતું રહ્યું. અને એવી હાલત થઈ ગઈ કે છોકરાને 2 ટાઈમ જમવાને ફાંફા પડે એવી હાલત થઈ ગઈ. સમજ્યા? આવું થાય. હવે આવું થયું ને પછી છોકરો 18 વર્ષનો થયો એટલે પેલા બેંકના મેનેજરનો ફોન આવ્યો કે ભાઈ તમે બેંકમાં આવીને મળી જજો. તો પેલા છોકરાના અંદર પેટમાં ધ્રાસકો પડ્યો કે મારા બાપા કે લોન બોન લીધી હશે, મારે ચૂકવવાના હશે, તો કેમ ના ચૂકવીશ? હવે ફોન આવે એટલે જેને મળવા તો જવું પડે. એટલે ગયો મળવા માટે. તો પેલા બેંક મેનેજરે કહ્યું કે ભાઈ આ તમારા ફાધરે તમારા નામ પર એફડી મૂકેલી છે 25 લાખની. હવે તમે 18 વર્ષ પૂરા થયા એટલે તમારે હવે અહીંયા નીચે સહી કરવાની છે. હવે તમે એડલ્ટ થયા ને, તમારે સહી કરવાની. હવે સમજો પેલા છોકરાને કેટલો આનંદ થાય કે ના થાય? એને ઘર ખરીદના ફાંફા હોય એકદમ 25 લાખ હાથમાં, કેટલો આનંદ થાય કે ના થાય? સમજાય? હવે આ 25 લાખ રૂપિયા પહેલા એના જ હતા ને, હતા તો એના જ, એને ભાન જ નહોતું. એવું આપણે ખરેખર કોણ છે ભાન નથી. એને લઈને આપણું સુખ આપણે ભોગવી શકતા નથી. આ દાદા શું કે આખી દ્રષ્ટિ બદલી નાખે. એટલે આ દ્રષ્ટિ બદલાય એની સાથે બધું લાગે પડે. આ દ્રષ્ટિ બદલાય ને એટલે પછી સંસારમાં રહેવા છતાં ચિંતાઓ ના થાય. ચિંતાના સંયોગો આવે પણ અંદર એક સાચી દ્રષ્ટિના આધારે, સાચી સમજણના આધારે રજનીભાઈ ચિંતા ના થાય એવું થઈ જાય. આવું છે આખું. તો કે આ સંસારમાં રહીએ પણ કેવું થાય કે આ જે કહીએ ને ક્રોધમાન માયાલો સડ રીપું, તો કે ક્રોધમાન માયાલો રાગદ્વેષ એ બધા ઉડી જાય. એટલે કે ઉડી જાય એટલે શું કહે કે અહંકારની હાજરીમાં જે હોય એ ભાગ બંધ થઈ જાય, નિકાલી ભાગ રહે, ખાલી થતા રહે. એટલે જેમાં પંખો હોય, પંખો ચાલતો હોય તો પવન ફેંકે કે ના ફેંકે? પણ પછી હું સ્વિચ ઓફ કરું તો પંખો તો ચાલતો જ હોય ને, બંધ ના થઈ જાય. પછી 1-2 મિનિટમાં બંધ થઈ જાય, પાવર જતો રહ્યો. એવું આ દ્રષ્ટિ પ્રાપ્ત થાય, આ પોતે હું કોણ છું એનું ભાન થાય, એની સાથે સંસારમાં રહેવા છતાં સંસાર અડે નહીં એવી દશા થઈ જાય. એટલે આપણો જે મનુષ્ય જન્મ મળ્યો ને, એટલે આવી રજનીકાંતભાઈ આવી ભાવના રાખવાની કે આવું કંઈક મને પ્રાપ્ત થાય અને સંસારમાં રહેવા છતાં મારાથી મુક્ત રહેવાય. તમે દાદાના દર્શન કર્યા ને, એ દાદાની જે મુક્ત દશા જોયેલી ને આને લીધે હતી કે દેહમાં રહેવા છતાં દેહથી છૂટા ને છૂટા રહેતા. એટલે આવી ભાવના રાખજો કે આવું કંઈક મળી જાય તો મારું કામ થઈ જાય.
ખ્યાલ આવે? પૂછો, ચાલો તાર બીજા બધા પ્રશ્નો કરો. શાંતભાઈ વાત સમજાય ને? આ ગોકુળ તો પહેલી વાર આજે આટલો સત્સંગ બેસે, જો કે આ મોડો જ આવ્યો, તો તને પૂછી લેજે બધું, આગળ બી વાતો થઈ. દાદાએ જે આ ત્રિમંત્ર આપ્યો ને આપણા દાદાએ, હા. બધા નવા છે એટલે બધાને અન્ડરસ્ટેન્ડ થાય એટલા માટે કે હા, હા. ત્રિમંત્ર છે તો એ ત્રણને ભેગા કરીને કમ આપ્યો એનો થોડુંક આપણે આ શરૂઆતમાં ત્રિમંત્ર બોલાવે ને, લાવ ફરી એકવાર બોલાવો. આ એક મંત્ર બોલાવે છે, એનું નામ છે ત્રિમંત્ર. દાદા ભગવાને એમને સુરતના રેલવે સ્ટેશન પર જે જ્ઞાન પ્રકાશ થયો, તે જ્ઞાન પ્રકાશમાં એમને દેખાયું કે ઓરિજિનલ આપણા જે ઋષભદેવ ભગવાન, એ ઋષભદેવ ભગવાને આ 3 મંત્રો સાથે આપેલા. કારણ કે ભગવાન જે હોય ને, ભગવાન પક્ષપાતી ના હોય, ભગવાન નિષ્પક્ષ હોય. સમજાય વાત છે? ભગવાન પક્ષપાતી ના હોય. આ કોઈ ભગવાન રામની ભક્તિ કરતો હોય અને રસ્તામાં કૃષ્ણનું મંદિર આવે ને ત્યાં દર્શન કરવા જાય અને પછી કૃષ્ણ પાસે કંઈ માગે તો રામ ભગવાન કાઢી મૂકે કે તું ભક્તિ તો કે કૃષ્ણ નહીં કરે છે, મારી પાસે કેમ આવ્યો? એવું કે તો એ ભગવાન જ ના કહેવાય. તો કે ભગવાન નિષ્પક્ષ હોય. તો જેમ ભગવાન નિષ્પક્ષ હોય એમ મંત્રો પણ નિષ્પક્ષ જોઈએ કે ના જોઈએ? તો દાદા ભગવાને આ 3 મંત્રો સાથે આપ્યા. એક નવકા મંત્ર, ઓમ નમો ભગવતે વાસુદેવાય, અને ઓમ નમઃ શિવાય. 3 મંત્રો આપ્યા. ને શું કહ્યું? તો કે તમે તમારું મંદિર છે એ જુદા રાખજો. કારણ કે કૃષ્ણનું મંદિર હોય તો વારંવાર દર્શન બંધ થાય, પછી ભગવાનને નવડાવે, વાઘા પહેરાવે, વારંવાર ભોગ આવે. ને શિવનું મંદિર હોય તો કશું નહીં, અને ત્યાં દરવાજો બંધ ના કરે કે ચોરાઓનું કશું ના હોય ને. તો કે આ તમારી જે બધી ક્રિયાઓ બધી અલગ અલગ છે, એટલે કે મંદિર જુદા રાખજો. આ જૈનોનું મંદિર હોય તેમાં તો ભોગે ના ધરે, કશું ના હોય, એટલે આંગી કરે છે, કપડાય ના પહેરે, આંગી કરે. તો કે આ તમારી ક્રિયાઓ જુદી છે, માટે મંદિર વહેંચી લે, મંદિર જુદા રાખજો, પણ મંત્રો સાથે બોલજો. આવું ઓરિજિનલ ઋષભદેવ ભગવાને અહીં વાત કરેલી. પછી શું થયું કે જેમ જેમ દિવસો જવા માંડ્યા કાળક્રમે કરીને, તો માણસ પાસે મનુષ્ય બુદ્ધિવાળો ઇન્ટેલિજન્ટ કહેવાય ને, પ્રાણીઓ કરતા ઇન્ટેલિજન્ટ. હવે આ બુદ્ધિનું કામ શું? તો બુદ્ધિનું કામ બુદ્ધિ ભેદ પડાવે. જ્યાં તમે બુદ્ધિ વાપરો ને ત્યાં ભેદ પડે. સમજાય? 2 ભાઈઓ હોય અને પેલો બુદ્ધિ વાપરે કે આપણો ભાઈ આમ કહે છે, આમ કે આ કામ બરાબર નથી કરતો, આમ કહે તેમ કહે, એટલે ભેદ પડે કે ના પડે? તો બુદ્ધિનું કામ ભેદ પડાવવા. તો પછી આ મનુષ્ય પેલી બુદ્ધિ વધે એટલે શું કરે? એને જોયું કે હવે આ મંદિર વેચી લે, કે કામ કરો કે આપણે મંત્ર વેચી લો. એટલે જૈનોએ નવકાર મંત્ર લઈ લીધો, કૃષ્ણ વૈષ્ણવોએ ઓમ નમો ભગવતે વાસુદેવાય, અને શિવના ભક્ત હતા એને ઓમ નમઃ શિવાય લઈ લીધું. અને પછી શું કે આ અમારો મંત્ર. એટલે બીજા શું કે આ આપણો મંત્ર નહીં, આ તો આ જૈનોનો મંત્ર, આ તો વૈષ્ણવનો મંત્ર, આ તો શૈવનો મંત્ર. કે એ ભાડા પડી ગયા. અને પાછા એમાં પકડ એટલો બધો, આગ્રહ એટલો બધો થઈ જાય કે કૃષ્ણનો ભક્ત હોય ને તો શિવના મંદિરમાં ના જાય. સમજાય? પહેલા એવું હતું, તમે નહીં જોયું એવું. આપણે સુરત બાજુના બધા સીધા, આ બહુ પેલા આમ પાકું નહીં, એમ ગાઢું નહીં, પણ આમ જે તમે ચૌતરમાં જાઓ ને તો પુષ્ટિ સંપ્રદાય વાળા હોય તો પુષ્ટિ માર્ગી કેવા હોય? બીજાને દર્શન ના કરે. બરાબર ને રજનીભાઈ? હા, પ્રસાદ પણ ના રહે. એટલે આવું રિજિડ હતું પહેલા, હવે નથી રહ્યું. ઇવન આમ કપડા સીવડાવવાના હોય ને તો મારે કપડા સીવવાના જેવું ના બોલે, કારણ કે શિવનું નામ આવી ગયું ને એટલે કપડાની સિલાઈ કરવાની એવું બોલે. એટલે આવી રિજિડિટી હતી. તો દાદા ભગવાન આ બધું જોયું ને, તમને જોયું કે આ રિજિડિટી લઈને લોકો દુઃખી થાય. એટલે એમને જે ઋષભદેવ ભગવાન જે ઓરિજિનલ મંત્ર આપ્યો એ મંત્ર ભેગો કરીને આપ્યો. અને આખો મંત્ર એવો છે કે હું તમને સમજાવું ને તો તમને લાગે કે આમાં જૈનિઝમ જેવું કશું નથી.
કે આ વૈષ્ણવ જેવું નથી, કે શિવ જેવું નથી. તો એકવાર બોલાવીએ અને પછી હું તમને સમજાવું. બોલો. નમો હરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આર્યયાણમ નમો વજ્રાયાણમ નમો વજ્રાયાણમ નમો લોએ સૌ સાહુણમ નમો લોહે સર્વ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સૌ પાવપણાસણો સર્વપાવપણાસણો મંગલાણમ ચ સૌવે સિમ મંગલાણં ચ સૌવેસી પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. આ ત્રણ મંત્ર સાથે આપેલા દાદાએ. હવે હું તમને સમજાવું ને તો તમને ખ્યાલ આવશે કે પહેલો મંત્ર છે, આપણે બધા કહીએ કે આ જૈનોનો મંત્ર, નવકાર મંત્ર, જૈનોનો મંત્ર. પણ કોઈક એવા હોય તો કહે કે આપણાથી ના બોલાય. હું તમને એનો અર્થ સમજાવું તમને ખ્યાલ આવશે કે એમાં જૈન જેવું કશું જ નથી. એવો આ વૈષ્ણવ પેલા કહે કે ઓમ નમો ભગવતે વાસુદેવ અમારો, એનો અર્થ સમજાવો ને તમને થાય કે આમાં વૈષ્ણવ જેવું તો કઈ છે જ નહીં. તો પહેલો છે તો કે આમાં પહેલો આવે છે નમો અરિહંતાણમ, એટલે કે હું અરિહંત ભગવાનને નમસ્કાર કરું છું. અરી એટલે અરીનો અર્થ થાય એનિમી, અરી એટલે દુશ્મન. તો જેને પોતાના બધા જ દુશ્મનોને જીતી લીધા છે, કોઈની મદદ વગર કે કોઈની ગાઈડન્સ વગર, અને દેહ સાથે હાજર છે એવા પુરુષને હું નમસ્કાર કરું છું. તો આમાં કોઈ ધર્મની વાત છે? તે કે એવા પુરુષ એને અરિહંત ભગવાન કહેવાય. આ તીર્થંકર ભગવાન કે તીર્થંકર ભગવાન. પછી બીજું છે નમો સિદ્ધાણમ, એટલે કે જે મોક્ષે ગયા એ બધાને નમસ્કાર કરું છું. આમાં કોઈ ધર્મની વાત છે? પછી ત્રીજું પદ છે નમો આયરિયાણમ, એટલે કે આચાર્ય ભગવાનને નમસ્કાર કરું છું. એટલે જૈનોમાં સાધુ હોય ને અમુક સમય થાય ને એનું અમુક જાતનું જ્ઞાન ને દશા હોય તો એને આચાર્ય પદવી આપે. એવું આપણે વેદાંતમાં જે મોટા હોય એને આચાર્ય કે. એટલે આપણને એવું લાગે કે આ આચાર્ય એટલે આવા, પણ ભગવાને આચાર્ય કોને કહ્યા? તો જેને આત્મજ્ઞાન થયેલું છે, આત્માના આચારનું પાલન કરે છે અને બીજાને શીખવાડે છે, એને આચાર્ય કહેવાય. તો કે આત્મજ્ઞાન એટલે કેવું? તો કે શાસ્ત્ર જ્ઞાન નહીં, શબ્દોથી જ્ઞાન નહીં, અનુભવ જ્ઞાન. તો કે આવું અનુભવ જ્ઞાન થયેલું છે કે આવા જે પુરુષ એને આચાર્ય ભગવાન કહે, એને હું નમસ્કાર કરું. આવામાં કોઈ ધર્મની વાત છે? આત્મજ્ઞાન થયેલું. પછી એની પછીનું પછી નમો ઉપજ્જાય, કે ઉપાધ્યાય ભગવાનને નમસ્કાર કરું. તો કે એને આત્મજ્ઞાન પૂરેપૂરું થયું નથી, એ પૂરું કરવા માટે પોતે અભ્યાસ કરે છે અને સાથે બીજાને કરાવડાવે. તો કે એને ઉપાધ્યાય ભગવાન કહેવાય. પછી એના પછી આવ્યું નમો લોએ સૌવ સાહુણમ, એટલે કે આ જગતના બધા સાધુઓને હું નમસ્કાર કરું છું. તો આપણને શું થાય? સાધુ એટલે તો કે આ ભગવા કપડા હોય, સફેદ કપડા હોય, દિગંબર હોય કે આમ જટા હોય, એટલે આપણને થાય કે આ સાધુ, સંસારનો ત્યાગ કર્યો હોય કે આ સાધુ. તો કે એવી વાત નથી. ભગવાને શું કહ્યું કે સાધુ કોને કહેવાય? કે જેની દ્રષ્ટિ સંસારના વિનાશી સુખોમાંથી પાછી ફરી અને આત્માના અવિનાશી સુખ તરફ વળી છે, એને સાધુ કહ્યા. તો કે એવા સાધુ જ્યાં જ્યાં છે બધાને મારા નમસ્કાર. એટલે આમાં કઈ જૈન જેવું નથી. પછી કે એસો પંચ મુક્કારો, એટલે કે આ પાંચે નમસ્કાર સૌ પાવક પણ બધા પાપનો નાશ કરે છે અને સર્વ મંગલમાં ઊંચામાં ઊંચું મંગલ છે. આવાનો અર્થ થાય. તો કે આ નવકાર મંત્ર, આને નવકાર મંત્ર કહ્યું. પણ એમાં જૈનિઝમ જેવું કશું નથી.
પણ જૈનોએ કહ્યું કે આ અમારો મંત્ર, એટલે આપણે બધા શું કહીએ આ તો જૈનોનો મંત્ર, સમજાય? પછી બીજો મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય, બરાબર? બધાને ખબર છે. એટલે એનો અર્થ શું થાય કે હું વાસુદેવ ભગવાનને નમસ્કાર કરું. કૃષ્ણને વાસુદેવ કહે ને, તો આ વાસુદેવ કૃષ્ણ પણ એ ખરેખર કેવી રીતે કીધું કે આ જે કાલચક્ર હોય ને, કાલચક્ર આખું ચાલતું હોય તો એ અર્ધ કાલચક્રમાં 9 વાસુદેવ થાય. એમાં 9મા વાસુદેવ એ કૃષ્ણ ભગવાન થયા. તો કે વાસુદેવ ભગવાનની, કૃષ્ણ ભગવાનની ખૂબી શું હોય? તો કે એમનો જન્મ થાય ત્યારથી એમને ચારે બાજુથી પ્રતિકૂળ સંજોગો બધા ભેગા થાય, અધર્મના સંજોગો ભેગા થાય. એ પોતે કેવા હોય કે એ બહાર પ્રતિકૂળ સંજોગ ગમે એવા ભેગા થાય ને તો પોતે વિચલિત ના થાય, પોતે એને પોતાના અડવા સ્પર્શવા ના દે. અને એટલું જ નહીં, આ વિપરીત સંજોગ ભેગા કરનાર જે નિમિત્તો હોય એ નિમિત્ત માટે પણ એનું કેમ કરીને કલ્યાણ થાય એવો ભાવ એમને રહેતો હોય. એમને વાસુદેવ કહેવાય. આ તમે જુઓ કૃષ્ણ ભગવાન છે તો એ પાંડવોના તરફથી આ યુદ્ધ ના થાય એના માટે કોમ્પ્રોમાઇઝ કરવા માટે જાય છે ને, વિસ્તૃત કરાવવા માટે જાય છે. કૃષ્ણ તો ભગવાન કહેવાય. અને પેલો દુર્યોધન એની સામે કોઈ એનો હિસાબ કરો, આપણે કહે ને કૌંસે ખેતકી મૂલી, એના જેવું એવું જ કહેવાય ને. કયા ખેતરનો મૂળો એમને. હવે તમે જુઓ ભગવાન જાય છે, દુર્યોધનને કહે છે કે ભાઈ આ લોકોનો વનવાસ હવે પૂરો થઈ ગયો અને ધર્મની રીતે તારે હવે એમને રાજ્ય સોંપી દેવું જોઈએ. તો દુર્યોધન શું કહે છે કે ના, હું ના સોંપું. તે પેલો સમજવા તૈયાર નતો, એટલે ભગવાને પછી કોમ્પ્રોમાઇઝ કરવા માટે, યુદ્ધ ના થાય એટલા માટે ભગવાને કહ્યું કે એક કામ કર, તું અડધું રાજ્ય આપી દે, અડધું તારી પાસે રાખ. તો કે ના, અડધું રાજ્ય ના આપું. છેવટે ભગવાને પાંડવોને પૂછ્યા વગર સીધી ઓફર મૂકી દીધી યુદ્ધ ના થાય માટે. એક કામ કર, તને ગમે એવા નાના 5 ગામ આપ, તો કે એક તસુભાર જમીન ના આપું. તો કે ભગવાનની સામે છેલ્લી પાટલી બેઠો કે ના બેઠો? છેલ્લી પાટલી બેસી ગયો ને. હવે આપણે જો કોઈ આવો વ્યવહાર કરે તો આપણને શું થાય? છોડીએ આપણે એને? ના છોડીએ. હવે તમે જુઓ એ જ કૃષ્ણ ભગવાન પછી જયારે દુર્યોધન પૂછે છે એમને કે જાનામી મેં ધર્મમ નચ મેં પ્રવૃત્તિ, જાનામી મેં અધર્મમ નચ મેં નિવૃત્તિ. એટલે કે હું ધર્મને જાણું છું પણ ધર્મનું આચરણ કહી શકતો નથી, અધર્મને પણ જાણું છું પણ અધર્મનો ત્યાગ કહી શકતો નથી. આવું કેમ? તો કૃષ્ણ ભગવાન જવાબ નથી આપતા, મૌન રહે છે. સમજાય? તો આપણે આટલી વાત કહે કૃષ્ણ ભગવાન મૌન રહે છે, પણ કેમ મૌન રહ્યા? રામ તારી માયા, કોઈ વિચારતું જ નથી. તમને ખબર છે ચંદ્રન કેમ મૌન રહ્યા હતા? મૌન રહ્યા હતા એવું ખબર છે? તો સારું છે. તને ખબર છે? તો વાંધો નહીં, આપણે એટલું જાણવાની જરૂર નહીં. પણ કેમ રહ્યા? હા, પણ કેમ રહ્યા? કૃષ્ણ ભગવાન ને દેખાય કે આ દુર્યોધન છે ને, તો દુર્યોધનની બુદ્ધિ કેવી છે? કુબુદ્ધિ છે. એટલે હું એને જો સાચી વાત કરીશ તો સાચી વાતનો એ દુરુપયોગ કરશે ને વધારે અધોગતિમાં જશે. સમજાય? એને હું જો સાચી વાત કહીશ તો એનો મિસયુઝ કરશે ને વધારે સ્લીપ થશે. તો કે દુર્યોધન વધારે સ્લીપ ના થાય એટલા માટે ભગવાન મૌન રહે છે. તો એનો શું થયો કે કૃષ્ણ ભગવાન દુર્યોધનનું પણ હિત જોતા હતા. સમજાય? એટલે એ રીતે તો કે આવી જ એમની દશા છે, એવા પુરુષને હું નમસ્કાર કરું છું. આમાં ક્યાં કોઈ વૈષ્ણવ ધર્મની વાત છે? આ તો દશાની વાત છે. પણ આપણે શું, આપણે પેલું રગસ્યું ગાડું દશાની વાત સમજીએ નહીં અને સ્થૂળમાં પકડીએ, ભાઈ આપણા ધર્મમાં તો આવું કીધું છે, આપણે આમ કીધું, આપણે વૈષ્ણવ આપણે આમ કરવાનું, આપણે આમ નહીં કરવાનું. અને એમાં ભગવાનને જ ઓળખ્યા નહીં. કેટલી મોટી ભૂલ થઈ ગઈ રજનીભાઈ, સમજાય?
આપણે કોઈને ખોટા નથી કહેતા, પણ સમજવા માટે તો કે આ કૃષ્ણ ભગવાન કેવા હતા, તો કે આવા હતા કે એમનું અહિત કરનાર માટે પણ એનું કેમ કરે હિત થાય એવી એમના કલ્યાણની ભાવના હતી. અને પછી ત્રીજો મંત્ર છે ઓમ નમઃ શિવાય, એટલે કે હું શિવ સ્વરૂપને નમસ્કાર કરું છું. એટલે આપણે જ્યાં શિવ સ્વરૂપ બોલીએ તો આપણને શું દેખાય કે આ ગંગાનું અવતરણ થયું, એટલે શિવજી બેઠા છે, ગળામાં નાગ છે, કમંડ છે, પેલું આમ આવું બધું આપણે દેખાય. પણ ખરેખર હું શિવ સ્વરૂપને નમસ્કાર કરું. શિવનો અર્થ શું થાય? શિવ એટલે કલ્યાણ સ્વરૂપ. શિવ એટલે કલ્યાણ સ્વરૂપ, તો કે જેનું પોતાનું સંપૂર્ણ કલ્યાણ થઈ ગયું છે અને અનેકોનું કલ્યાણ કરવાનું જેનામાં સામર્થ્ય છે, શક્તિ છે, એવા પુરુષ એને શિવ સ્વરૂપ કહેવાય. એને હું નમસ્કાર કરું છું. હવે આ સમજ સાથે હું નમઃ શિવાય બોલવાનું. તો કે આમાં શિવ ધર્મની વાત છે, શૈવ ધર્મની વાત નથી. દશાની વાત છે કે એવી દશા થઈ કે પોતે પોતાનું સંપૂર્ણ કલ્યાણ થઈ ગયું અને બીજાનું કલ્યાણ કરવાની શક્તિ પડેલી છે. તો કે આવા પુરુષો નમસ્કાર કરું છું. તો કે આ ત્રણેય મંત્રો ખરેખર નિષ્પક્ષ મંત્રો છે. હવે આ નિષ્પક્ષ મંત્રો દાદા શું, જે મંદિરમાં જાઓ ને, કોઈ પણ મંદિરમાં જાઓ તો કે આ ત્રણેય મંત્રો હાથે બોલજો. તો ત્રણેય મંત્રો સાથે બોલીએ એટલે શું થાય? ઉપર દેવગતિમાં દરેક ધર્મોના શાસન દેવી દેવતાઓ, એટલે બધા દેવી દેવતાઓ આપણી પર રાજી રહે, એટલે આપણને પછી હેલ્પ કરે. એટલે સંસારમાં પણ આપણને અડચણ આવતી હોય, ઓબ્સ્ટેકલ આવતી હોય, એમાં પણ હેલ્પ કરે. અને મોક્ષ માર્ગમાં આપણે જે પ્રગતિ કરવી છે એમાં પણ હેલ્પ કરે. સમજાય વાત છે? એટલે આવી આ ભગવાનની વાત છે. પૂછો તો હવે તો આટલી બધી વાતો કંઈક પૂછો. તમારે કંઈ પૂછવું છે? હા, પ્રશ્નો પૂછવાની ફી નથી એમ. પેલા હાથ બતાવે છે કે એક પ્રશ્નની આટલી ફી એમ. સમજાય? તમને સમજાયું? આ વાત સમજાય ને કે આ નિષ્પક્ષ મંત્ર છે, કે આ વસ્તુ આવી છે એમ. જો આ તમને સાદી વાત કરું, કૃષ્ણના મંદિરમાં જાઓ, અહીંયા હશે ને ભગવાનનું મંદિર, તો કૃષ્ણના મંદિરમાં જાઓ તો ત્યાં જઈને કૃષ્ણના દર્શન કરો, તમે શું માગો? બોલો ને, ચાલો ફટાફટ બોલો. જગતનું કલ્યાણ થાય. હા, જગતનું કલ્યાણ થાય. હવે તમે એવું માગો છો નહીં? તો બહુ સારું કહેવાય. સૌનું કલ્યાણ થાય. બરાબર. હા, સદબુદ્ધિ આપે. સદબુદ્ધિ આપો. બરાબર, સૌનું કલ્યાણ થાય, સદબુદ્ધિ આપો. એટલે બધા આવું જ માગો છો નહીં? આવું તો સારું. ચાલો, મને તો એવું કે ઇન્ડિયા પેલું સાંભળેલું બધું કે ભાઈ આમ જે દુઃખ હોય ને, આ પૈસા ના હોય, ધંધો ના ચાલતો, કે જ્યાં આશીર્વાદ આપો, ધંધો બરાબર ચાલે. નોકરી ના હોય કે નોકરી મળી જાય. લગ્ન ના થાય લગ્ન થઈ જાય. સમજાય? તબિયત સારી કે તબિયત સારી થઈ જાય. હા હા, એટલે હું કહેવા શું માંગુ, સિમ્પલ વાત છે કે આ ભગવાન જે છે એ ભગવાન સંસારમાં ફસાયેલા હોય કે સંસારથી મુક્ત હોય? મુક્ત હોય, સંસારથી મુક્ત હોય. અને આપણે બધા સંસારમાં ફસાયેલા કહેવાય. હવે જે ભગવાન સંસારથી મુક્ત હોય, જે ભગવાન સંસારથી મુક્ત હોય એની પાસે સંસાર હોય ખરો? સંસાર ના હોય. સંસારથી મુક્ત હોય, સંસારથી પર. પણ આપણે ભગવાન પાસે માગીએ શું? બધી સંસારની જ વસ્તુઓ માગીએ ને. એટલે ભગવાનને આપવું છે, પણ આપણે ભગવાનને ધર્મ સંકટમાં મૂકીએ છીએ. સમજાય? વાત સમજાય? એક સમજવા માટે. તો પછી ભગવાન પાસે માગવું શું? હવે કૃષ્ણના મંદિરમાં તો શું માગવું આવડવું છે ને આપણને. તો ચાલો હું બોલાવું, એ રીતે માગજો, એટલે તમને આ સેમ્પલ મળે. પછી તમે ફેરફાર કરો તો કરજો, થોડો ઘણો વાંધો નહીં. તો કૃષ્ણના મંદિરમાં જાય, કૃષ્ણને શું કેવું પડે કે હે કૃષ્ણ ભગવાન, તમે તો કે ભગવાન થઈને બેઠા છો, ભગવાન થઈ ગયા. કે તમે કેમ ભગવાન થઈ ગયા? તો કે તમને
આખા જીવનમાં જે બધા પ્રતિકૂળ સંજોગ આવ્યા, અધર્મના સંજોગ આવ્યા, એની તમને અસર થવા ના દીધી, તમે એમાં વિચલિત ના થયા. પણ મારી હાલત કેવી છે કે નાના નાના પ્રતિકૂળ સંજોગોમાં કોઈ સહેજ મારો હાંભળે નહીં તો અસર થાય કે ના થાય, કોઈ અપમાન કરે તો અસર થાય કે ના થાય, કોઈ સહેજ આડું પડે તો અસર થઈ જાય, કોઈ પૈસા દબાવી જાય તો અસર થઈ જાય. કે મને તો નાની નાની વાતોમાં અસર થઈ જાય છે. અને તમે તો આવા પ્રતિકૂળ નિમિત્તો હોય એનું કેમ કે કલ્યાણ થવું ઈચ્છો છો, અને મને તો એના માટે દ્વેષ ઉભો થઈ જાય છે. તો આજે તારા દર્શન કરવા આવ્યો છું, તો મને એવા કે આશીર્વાદ આપો કે મને પણ તમારી જેમ ગમે એવા પ્રતિકૂળ સંજોગ આવે તો એમાં હું વિચલિત ના થઉં, અંદર સ્થિરતા રહે, અને એ વિચલિત સંજોગો વિચલિત થાય એટલે કે પ્રતિકૂળ સંજોગો ઉભા કરનાર નિમિત્તો પ્રત્યે હું પોઝિટિવ રહું, એમનું કેમ કે કલ્યાણ થવી ભાવના રહે. આવું મને રહે એટલે કે હું તારા જેવો થવું, એવા કંઈક આશીર્વાદ આપ. આવું માગીએ તો ભગવાન ખુશ થાય કે ના થાય? સમજાય? ભગવાનને તો આપવું જ છે, પણ આપણે માગતા ના આવડે એમાં ભગવાનની વાત કહેવાય? આપણે માગતા ના હોય ભગવાન બિચારા શું કરે? પાછા બીજા સલાહ આપે, કઈ તું ભગવાનમાં શ્રદ્ધા રાખને તો ભગવાન કરશે. એટલે આપણે તારે માગતા જ નથી આવડતું, એને શું કરવાનું? સમજાય છે બધી વાતો? આપણે કહું ને ત્રિમંત્રી વાત કહું, મને એમ કે આ બધાને ખબર જ છે આ દાદા વાળા નીકળ્યા, તમે નીકળ્યા, 2 જણા દર્શન કર્યા, પછી મને શું કહે, ચાલો હાલ તમે કરેલા જ ને દર્શન? દાદા ભગવાનની જવાબ મને ખબર નહીં આપે ક્યારે, કેટલા વાગ્યા, કેટલા 6:40. આપણે પૂરું ક્યારે કહું? 7 આપણે ઓવર ટાઈમ નહીં કહે, ચિંતા ના કરતા, મારે જયારે ટાઈમ સાચી લેવો પડે. હા, શું કહો છો? વાંધો નહીં, 10-15 મિનિટ એટલે વધારે થશે, વાંધો નહીં. હા બરાબર છે, પણ મારે ટાઈમ સાચવવો પડે. હા, તો બધા સિનિયર સિટીઝન એટલે બહુ વાંધો નહીં, બાકી આ બધા બીજા બધા હોય તો કાલે જોબ પર જવાનું હોય ને, પણ હારા ભેગા થઈ ગયા, આટલા બધા છો, સારું છે. કાલે તો સન્ડે છે નહીં? હા હા, કાલે સાંજે પછી બધા મંદિરમાં ભેગા થવાના ને. તો જો તમને હવે આપણે કાલે તો ભેગા થવાના પાછા, પછી ફરી ક્યારે ભેગા થઈએ ને કઈ ઠેકાણું નહીં ને. અમે ક્યારે આવીએ એનું ઠેકાણું નહીં, તમે અહીંયા કેટલું રહો ને ક્યાં અહીંયા હો ના હો, ઇન્ડિયા હો અહીંયા હો. એટલે આજે આ ભૂલથી ભેગા થઈ ગયા ને, બરાબર, શાંતિ ભૂલથી ભેગા થઈ ગયા ને, તો થોડું હોમવર્ક આપી દો તમને. આપું ચાલશે? સુખી થવા માટેનું હોમવર્ક. તમારે સુખી થવું છે ને, સુખી થવા માટેનું હોમવર્ક આપી દો. મને ખબર છે તમારી સ્કૂલ કેટલા વર્ષોથી છૂટી ગઈ છે, એટલે બધાને સુખી જ થવું છે, કોઈને દુઃખી થવું ના હોય. પણ આ સુખી થવા માટેનું એક ચાવી આપી દો, જે દાદા ભગવાને આપેલી. દાદા ભગવાન તો કે ચાવી એટલે શું? તો જ્યારે તમે સવારે ઉઠો ને, સવારે તમે જે 4 વાગે, 5 વાગે, 6 વાગે કે 8 વાગે ઉઠતા, મને ખબર નથી, પણ જ્યારે ઉઠો તો પહેલામાં પહેલું કામ શું કરવાનું કે ઉઠતા એ સાથે જ આપણે જે પણ ભગવાનને માનીએ છીએ, કૃષ્ણને, રામને, હનુમાનજીને, માતાજીને, ભગવાનને કે અંદર ઝઘડા નથી હોય, અંદર ઝઘડા ભગવાન. અહીંયા આપણો મંદિર હોય ને, સનાતન મંદિર કહે, કેટલી બધી મૂર્તિઓ મૂકી હોય ને, બધા ભગવાનની મૂકી ને, રામ સીતા હોય, હનુમાનજી હોય, કૃષ્ણ હોય, રાધા કૃષ્ણ હોય, શિવજી હોય, ગણપતિ હોય, હનુમાનજી હોય, માતાજી હોય. પછી રાતે તો પછી ભગવાનને પેલો પડદો ખેંચીને પૂજારી જતો રહે, પછી પૂજારી જતો રહે, પછી બધા ભગવાન અંદર વઢોમણા કરે કે ના કરે, કે ભાઈ તને વચ્ચે કેમ બેસો, વચ્ચે તો મને મૂકવો જોઈએ, મને આને સાઈડમાં જ કેમ મૂક્યો? તો કે ના, ભગવાનને કોઈની સાથે વાંધો નથી, ભગવાન નિષ્પક્ષ હોય. તો હવે એ ભગવાન પાસે આપણે શું માગવું?
કે તમે જે પણ ભગવાનને માનતા હો કોઈ વાંધો નથી, ભગવાનની અંદર કોઈ ઝઘડા નથી. પણ શું માગવાનું? તો સવારે ઉઠો એટલે જે પણ ભગવાનને માનતા હોય એને યાદ કરી અને હું આ બોલાવું છું એક વાક્ય, રિપીટ કરજો. આ માગવાનું સિમ્પલ છે અને કદાચ તમને યાદ નહીં રહેતા ગોકુળ મોકલી આપશો તમે વોટ્સઅપ પર, તો મોકલી આપ, તારી જવાબદારી. બરાબર ને? નંબર છે ને બધા? હા, એટલે મમ્મી મોકલી આપશે. હા, તમને ફાવે ને? હું તમને મોકલી આપે તમે બધા મોકલી આપે. તો સવારે ઉઠીએ એટલે પહેલામાં પહેલી પ્રાર્થના શું હોય કે જે ભગવાનને આપણે માનીએ છીએ ભગવાનને પ્રાર્થના કરવાની. કે હું બોલાવું એકવાર. પ્રાપ્ત મન વચન કાયાથી પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. સમજાયું છે? સિમ્પલ છે. હા, એકદમ સિમ્પલ. કે પ્રાપ્ત આત્મા જે મને મળ્યા આ મનથી, વાણીથી કે કાયાથી આ જગતના કોઈ પણ જીવને, એટલે મનુષ્ય હોય, પ્રાણી હોય, કોઈ પણ, એટલે દુઃખ ન હો, આવું તમારે ભગવાન પાસે 5 વાર માગવાનું. અને પછી અંદર નિશ્ચય કરવાનો, અંદર નક્કી કરવાનું કે આખા દિવસમાં મારે કોઈને દુઃખ આપવું નથી. સમજાય? કમ વોટ મે, મારે કોઈને દુઃખ નથી આપવું. આઈ ડોન્ટ વોન્ટ ટુ હર્ટ એની લિવિંગ બીંગ. આવું નક્કી કરી દો. પછી રોજ રાતે સુઈ જાઓ ને, સુઈ જાઓ છો ને રોજ રાતે, કે બહુ કામ હોય તો ભૂલી જાઓ? સુઈ જાઓ ને, તો રાતે સુતા પહેલા ત્યાં 2 મિનિટ જોઈ લેવાનું કે આપણે સવારે ઉઠીને 5 વાર શક્તિ માગી, અંદર નિશ્ચય કર્યો કે કોઈને દુઃખ નથી આપવું, છતાંય આખા દિવસમાં કોઈને દુઃખ અપાય કે ના અપાય? અપાઈ જાય કે ના અપાઈ જાય? તો કે આ જાણતા અજાણતા દુઃખ અપાઈ ગયું તો કે શું થયું? તો જેમ આપણે આ કપડાં પહેર્યા તો આખું પહેરીએ એટલે બીજે દિવસે લોન્ડ્રી બેગમાં નાખીએ કે ના નાખીએ? ભલે ને લોન્ડ્રી 3 દિવસે કે અઠવાડિયે કરતા આવીએ, પણ નાખીએ કે ના નાખીએ? તો આ જ્યારે આપણા મનથી, વાણીથી, કાયથી કોઈને દુઃખ થાય ને તો અંદરના કપડાં મેલા થઈ જાય. એટલે એને ધોવા માટેની આ પ્રાર્થના છે. તો કે આ શું પ્રાર્થના? તો કે એને જેને પણ દુઃખ થયું એની અંદર ભગવાન છે, એની મનમાં માફી માંગી લે. સમજાય? હવે કેવી રીતે માગવાની એ બતાવી દો. બોલાવો, બોલજો. હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો. આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ, આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું. અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી એવા દોષો
ક્યારેય પણ ના કરું. એવી આપ મને શક્તિ આપો. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સમજાયું ને? સાચું? રામાજી કહ્યું ને કે અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે એટલે કે આખા દિવસે બે ત્રણ ચાર ભૂલો થઈ હોય ને તો એવું થયું હોય માફી માંગી આટલું કરવું આવે ના આવે? આ યાદ જશે? આખું જ કામ તમને યાદ આવે ને? ખુરશી પર બેઠેલા યાદ આવે ઉપર બેઠેલા. આ નીચે વાળા યાદ આવે કઈ નહીં તમે મોકલી આપે. હું એમને મોકલી આપીશ કે તમને બધાને મોકલી આપે અને ફરી આવી છે ત્યારે પછી હું આ હોમવર્ક ચેક કરી લઈશ. તમે બાય ચાન્સ એ ભૂલી જાય ને તમારે ઉઘરાણી કરી લેવાય. એટલે ફરી આવો પછી તમે એક્સક્યુઝ ના કરો કે મને મોકલ્યું તો શું થતું? તમારી જવાબદારી. એમની પાસેથી ઉઘરાણી કરવાની જવાબદારી તમારી. મામીની હા મામીની જવાબદારી. ના ઉઘરાણી કરવાની જવાબદારી હા તમે છટકી ના જાઓ. પૂછો ચાલો. દાદાને છે ને એમનો 1908 જન્મ થયો અને 1988 એમનો દેહ લીધો એટલે 80 વર્ષ રહ્યા. 88 માં એટલે 26 ને 12 38 વર્ષ થઈ ગયા. 50 ના એમને જ્ઞાન થયું 50 વર્ષે અને 62 માં એમને પહેલું જ્ઞાન ચંદ્રકાંતભાઈને આપ્યું. એટલે એવું થયું આપણે વાત ના મારે મોટે બોલવું પડે મામી પછી વાત કરીએ મારે મોટે બોલવું. મને કેટલું ખરાબ લાગે તો મેં તમને અહીંયા બેહાડી દઉં. જો દાદાને આ જ્ઞાન થયું ને એટલે પૂછે કે દાદાએ જ્ઞાન આપવાનું ચાલુ કઈ સાલથી કર્યું? એ તો કે 62 થી પણ સમજાવું તું આખી વાત. એમને આજે જ્ઞાન પ્રકાશ ખુલ્લો થયો એટલે એમનો અહંકાર આખો જતો રહ્યો, ઇગોઇઝમ જતો રહ્યો. હવે અહંકાર જતો રહ્યો. આપણે બધાને અહંકાર હોય ને એટલે તમને હમણાં કે બમ્પર ડ્રોમાં લોટરી લાગી ગઈ હોય તો આખા ગામને ખબર પડતા કેટલી વાર લાગે? જેકપોટ લાગ્યો હોય તો. હવે તો વોટ્સઅપ બધું થઈ ગયું તો એ ના હોય તો વાર લાગે? બધાને ફટાફટ સમાચાર પહોંચી જાય તો કે આપણાથી રહેવાય નહીં. બધાને કહી દે ભાઈ મને જેકપોટ લાગ્યો છે. પણ દાદાને આજે જ્ઞાન પ્રકાશ થયો તો કે એમનો અહંકાર આખો વિલય થઈ ગયો. તો અહંકાર રહ્યો નહીં એટલે કોઈને કહે કેવી રીતે મને આવું જ્ઞાન થયું છે? એટલે 4 વર્ષોમાં નીકળી ગયા. એટલે એમની આજુબાજુ જે બધા રહેતા હતા એ કહે ખરા કે આ અંબાલાલ કાકા સુપર હ્યુમન છે, ભગવાન જો એવું બોલે ખરા. આ 62 ની વાત કરું. પણ કોઈને ખ્યાલ ના આવ્યો કે અમને આ જ્ઞાન થયું છે. પછી 1962 એમને એક ભત્રીજા બીમાર હતા. ત્યાં બરોડામાં નર્સિંગ હોમ કહીને હોસ્પિટલ હતી ત્યાં એમાં એમને દાખલ કરેલા. તો એ જમાનામાં બધા સાંજે બધા જોવા જાય તો એમના ભત્રીજા એટલે આ જોવા જાય દાદા. તો એમના ભત્રીજાના દીકરા ચંદ્રકાંતભાઈ હતા. એ એમના ફાધરની સેવામાં હોય. એમને વર્ષોથી દાદાને જોયેલા કે દાદા કે કારણ કે એમના ફાધરના દાદા એટલે દાદા કે સોરી ફાધરના કાકા એટલે દાદા કે. તેમણે જોયું કે આ દાદા છે પહેલા હતા અને અત્યારે કે આસમાન જમીનનો ફરક છે.
જ્ઞાન પહેલા ને જ્ઞાન પછી. તો દાદાને બે પૂછેલું કે તમારી જ્ઞાન પહેલા ને પછી દશામાં શું ફરક પડ્યો? તો કે જ્ઞાન થયું ને એના 1 સેકન્ડ પહેલા અમે અહંકારી હતા, અને જ્ઞાન થયું એની સાથે અમે નિરઅહંકારી થયા. તો એમને જોયું કે દાદામાં બહુ મોટો ફરક પડી ગયો છે, અને એ પોતે શાસ્ત્રોનો અભ્યાસ કરતા હતા. એટલે શાસ્ત્રોમાં શ્રીમદ રાજચંદ્ર કે જ્ઞાની પુરુષ થઈ ગયા. એમને એવું કહેલું કે પ્રગટ જ્ઞાની પુરુષને શોધજે. પ્રગટ એટલે કે એક સત્પુરુષે શોધી એના ચરણ કમરમાં સર્વભાવ અર્પણ કરી દઈને વળત્યો જા, અને પછી જો મોક્ષ ના મળે તો કે મારી પાસે લઈ જજે, આવી ગેરંટી આપે. એટલે એમને દાદાને પૂછ્યું કે મને આ મારું આયુષ્ય કર્મ પૂરું થાય એ પહેલા આવા કોઈ સત્પુરુષ એટલે કે આવા કોઈ જ્ઞાની પુરુષ મને ભેગા થશે? આવો પ્રશ્ન કર્યો. એટલે દાદા એને કીધું કે આ તારો દાદો જ જ્ઞાની છે. કારણ કે જ્ઞાની હોય ને જેમ છે તેમ કે ના પૂછે કઈ બોલવાનું ના હોય. પણ જયારે આવું પૂછ્યું કે મને કોઈ જ્ઞાની મળશે, તો દાદાએ શું કીધું કે આ તારો દાદો જ જ્ઞાની છે. તો એ જ વિચારો પડી ગયા કે એમને એવું કે જ્ઞાની હોય એટલે હિમાલયમાં હોય કે આમ આશ્રમમાં હોય. એટલે એમને બહુ વિનયથી પૂછ્યું કે દાદા તમે જ્ઞાની છો એવી શ્રદ્ધા મને કેવી રીતે બેસે, એની ખાતરી કેવી રીતે થાય? દાદાએ કીધું કે આ ગામમાં લગ્ન હોય તો દાદાને બધા બહુ રિસ્પેક્ટ બહુ આપતા. ઉંમર નાની પણ એમનો વ્યવહાર એવો સુંદર ને કે મોટી ઉંમરના પણ એમનો બહુ એ રાખતા. મોટી ઉંમરે એમને અંબાલાલ ના કે અંબાલાલ ભાઈ કે હું બધાની વચ્ચે બેઠો હોઉં ત્યારે તારે આવવાનું, પછી બધું મારું અપમાન કરવાનું, તમે નાલાયક છો, આમ છો તેમ છો, અને પછી એક થપ્પડ મારી દેવાની કે પછી મારી આંખ સામે જોયા કરે. તને મારી આંખમાં જરાય ફેરફાર લાગે તો માનજે કે તારો દાદો જ્ઞાની નથી. સમજાય? ચંદ્રકાંતભાઈ વિચારવા પડી ગયા કે આવી પરીક્ષા હું તમને કરું ને તમે ખરેખર જ્ઞાની હો તો હું તો નરકમાં જતો રહું કે. દાદા કે તું ક્યાં પરીક્ષા કરી, હું તને કહું છું ને કે હું તને પડવા નહીં દઉં. તો કે એ રીતે ચંદ્રકાંતભાઈના નિમિત્તે પછી આ પહેલું જ્ઞાન એમને પ્રાપ્ત થયું. અને પછી આ જે સત્સંગ ચાલુ થયા તો બધા આવે, આમ 2, 4, 5, 10 આવે, આમ ધીરે ધીરે આખું વધતું. પણ એ દાદાની વાતો બધા આવે, બધા પ્રશ્નો કરે, દાદા જવાબ આપે. તો કે એના વ્યવહારના પ્રશ્નોના ઉત્તર હોય, અને કોઈને મોક્ષે જવું હોય તો એની છેક સુધી વાતો હોય, અને છેવટે અનુભવની વાત હોય. એટલે આવું હતું દાદા. સારો પ્રશ્ન કર્યો. એટલે આ જ્ઞાન વિધિનું ચાલુ થયું 1962 પછી. એટલે કે એમને પોતાનો જે અનુભવ થયો ને એવો અનુભવ કરાવે. આ અદભુત પ્રયોગ છે. કોઈ સંજોગ મળે તો જોવાનું. પણ આ એક એવો પ્રયોગ છે ને, ટેન્શન ઉપાધિ બધું જતી, સંસારમાં રહેવા છતાં ટેન્શન ના થાય, ઉપાધિ ના થાય, ચિંતાઓ બંધ થઈ જાય, ત્યારે માનવું કે મને મારા નિજ સ્વરૂપનું, મને મારા આત્મ સ્વરૂપ ભાન થયું છે. આ સિમ્પલ વાત. રજનીભાઈ સમજાય વાત છે? એટલે આવું ભાવના રાખજો, કંઈક ભેગું થઈ જાય, કઈ તે થયા કરશે. ચાલો બીજા પ્રશ્નો કરો. પૂછજો. તમે બધી વાતો ગમી? હા આવજો, ફરી આવશો. હા કાલે મળશો ને? કાલે સત્સંગ છે. હા કાલે ત્યાં મળશો. બધા આવજો કાલે મંદિરમાં. 5 થી 7 જ છે કાલે. હા મંદિરમાં ટાઈમ નહીં, 5 થી 7. આપણે અહીંયા કીર્તન બધું બોલાવો ને, બોલાવે. આ ઘરનું વાતાવરણ પડે. કાલે બધું કાલે અનાઉન્સ કરીશું. ગમવું હોય ને આપણે
વાગ્યા કે 7 વાગે? 10 મિનિટ હા. કરો, વાંધો નહીં. 10 મિનિટ હવે મોડું જો હવે આ સત્સંગ હોય ને તો મેં તમને જે બધી ઓળખાણ આપી ને કે દાદા ભગવાન, તો કે આ દેખાય એ એમ પટેલ ને મય જે ભગવાન થયા દાદા ભગવાન, મય જે ભગવાન ખુલ્લા થયા, તો મય જે ભગવાન ખુલ્લા થયા એ 360 ડિગ્રી ખુલ્લા થયા. પછી દાદા શું કહેતા હતા કે મય ભગવાન 360 ડિગ્રી ખુલ્લા થયા, એ જ્ઞાન પ્રકાશ સંપૂર્ણ ખુલ્લા. અમને પચ્યું કેટલું, ડાયજેસ્ટ કેટલું થયું, તો 356 ડિગ્રી, 356 ડિગ્રી. એટલે કે અમે એમ પટેલ અમારી અંદર દાદા ભગવાનની ભક્તિ કરીએ છીએ, અમારી બાકીની 4 ડિગ્રી પૂરી કરવા માટે. એટલે એ એક સ્વરૂપ કીર્તન ભક્તિ આપણી. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર. રતિભાઈ તમે સાંભળ્યું દાદા ભગવાન અસીમ જયકાર? તે સ્વરૂપ કીર્તન ભક્તિ આપેલી. તો એ દરેક સત્સંગ હોય ને, સત્સંગ પછી 8 મિનિટ અમે બોલીએ દાદા ભગવાન અસીમ જયકાર. તો કે આ કેવી રીતે તમારે બોલવાની? તો કે હું શાંતુભાઈ મારી અંદર રહેલા ભગવાનની ભક્તિ કરું છું એવી જાગૃતિ સાથે બોલવાનું. આવું બોલીએ ને એટલે મહિલા ભગવાન ઉપરના આવરણ ઓછા થતા જાય, એમ કરતા કરતા સંપૂર્ણ નિરાવરણ થાય. એના માટેની આ ભક્તિ છે. તો દાદા કહે કે અમારી 4 ડિગ્રી ખૂટે છે એટલે અમે બોલીએ છીએ, તમારી જે 10-15 ડિગ્રી ખૂટતી હોય કે તમે બોલજો. સમજે? એટલે એ કીર્તન ભક્તિ આપણે કરીને પછી પૂરું કરીએ. ચાલશે? તમે બોલાવો? હા બોલો. એ જો આ બોલે ને એટલે આપણે રિપીટ કરવાનું. આને સ્વરૂપ કીર્તન ભક્તિ કહે છે કે પોતે ખરેખર જે છે એ મહિલા ભગવાનની ભક્તિ. એટલે શાસ્ત્રમાં જે નવધા ભક્તિ કે નવધા ભક્તિ, 9 પ્રકારની ભક્તિ, એમાં ઊંચામાં ઊંચી કઈ પરાભક્તિ. પરાભક્તિ એટલે કે પોતે પોતાના નિજ સ્વરૂપની ભક્તિ, પોતે પોતાના સ્વરૂપની. એટલે કે આ ચંદનબેન પોતાની અંદર રહેલા ભગવાનની ભક્તિ કરે એ છેલ્લામાં છેલ્લી પરાભક્તિ, ઊંચામાં ઊંચી ભક્તિ થઈ. અને એનું ફળ શું મળે? તો એ મોક્ષ તરફ જવાય, મોક્ષે જવાય. ચાલો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ.